નામ બતાવું છું એ પહેલા, અને બધા અનમ્યુટ થઈને આજે એક પ્રશ્ન પૂછ્યું છે, એમાંથી મને જવાબ આપતા જાઓ, પછી એના પર આપણા વિષય પર આપણે સ્ટડી કરીએ. બરોબર? શેતાને જ્યારે હવાને પકડીને ત્રીજા અધ્યાયમાં એણે શું કીધું ખબર? કે શું દેવે બધું જ તમને ખાવાનું કીધું છે? એટલે હવાએ શું કીધું? હા, પણ એક બાબતની ના પાડી છે. કયું? તો કે ભલો ભૂંડું જાણવાનો વૃક્ષનું ફળ નહીં. જો દેવે જે કીધેલું, દેવે એમ કીધેલું કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. શું કીધેલું? શેતાને એમ કીધું કે તું નહીં મરે. એ કયો આત્મા છે ખબર છે? જૂઠનો આત્મા. અને આજે આપણે સ્ટડી કરી રહ્યા છે જૂઠનો આત્મા. અને એ જૂઠ 7 પ્રકારના જૂઠના ટાઇટલ તમને બતાવીશું. 7 પ્રકારના જૂઠના ટાઇટલ બતાવીશ, અને એના પર મારો મેસેજ છે. આજનો સ્ટડી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ફરી કહું છું, કોઈ આપણું ઇનામ ના છે, કોઈ આપણું ઇનામ ના લઈ જાય, આપણું કોઈ તારણ ઝૂંટવી ના લઈ જાય, યાદ રાખજો. હા, પેલો કોના વખાણ કરતો હતો પૂરી માટે? કોણ વખાણ કરતું હતું? વખાણ કોણ કરતું હતું? શિયાળ. કોના વખાણ કરતું હતું? કાગડાના. શું વખાણ કરતું હતું? હા, એનું ધ્યાન પૂરી પર હતું. પણ એ શિયાળ કાગડાને જુઠ્ઠું કહેતો હતો. અંતિમ સમયમાં જૂઠનો આત્મા કાર્ય કરી રહ્યો છે, બહુ જ શાર્પ રીતે કાર્ય કરી રહ્યો છે. બહુ ધ્યાનથી સાંભળજો. અને એ જેમ શિયાળનું ધ્યાન પૂરી પર હતું, એમ શેતાનનું ધ્યાન વિશ્વાસીઓના વિશ્વાસ પર છે, વિશ્વાસીઓના તારણ પર છે, અને વિશ્વાસીઓની આશા પર છે. બોલો હાલેલુયા. આ 3 બાબત યાદ રાખજો. એક વિશ્વાસીઓના વિશ્વાસ પર છે. આપણો વિશ્વાસ તૂટી જાય એટલે શેતાનનું કામ પતી ગયું, સાહેબ. કારણ કે તમે ને હું જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ, એ વિશ્વાસને હલાવવા માટે, એ વિશ્વાસને ખતમ કરવા માટે શેતાન આપણી પાછળ પડ્યો છે. અને જયારે વિશ્વાસ આવે તો એના પછી શું આવે ખબર છે? તારણ આવે. આપણું તારણ છીનવી લેવા માંગે છે, અને વિશ્વાસની આગળ એક છે આપણી એક આશા છે. આશા ફિનિશ થઈ જાય આપણી, એ પૂરી છે. ચલો, મેં તો કીધું તમને એન્ટાયર બાઇબલમાંથી, નવો કરાર જૂનો કરાર, મેં તો તમને કીધું કે શેતાને હવાને જુઠ્ઠું કીધું. કોને બાઇબલમાંથી જુઠ્ઠું કીધું? ચલો બોલતા જાઓ. ચલો પાણી પીવું. બોલો. ચલો 5-10 મિનિટ તમને આપું છું. બાઇબલમાંથી કોને? હા, અનાનિયાના સાપીરા જુઠ્ઠું કીધું. 5મો અધ્યાય. બોલો પછી. યાકૂબે જુઠ્ઠું કીધું. કોને કીધું? બરોબર છે, તમે બોલ્યા બરોબર છે. યાકૂબે જુઠ્ઠું કીધું, બરોબર છે. જુઠ્ઠું કીધું. એસાવની પાસેથી લઈ લીધો આશીર્વાદ. કોને જુઠ્ઠું કીધું બાઇબલમાં? બોલો. નવા કરારમાં પ્રભુ ઈસુને એના શિષ્ય કહ્યું કે તું મળશે, હું તારી પાછળ રહીશ. હા, પિત્તરે જુઠ્ઠું બોલ્યો. પ્રબોધકને જુઠ્ઠું કીધું. હા, પ્રબોધકને જુઠ્ઠું કીધું, કારણ કે પેલા પ્રબોધકને કીધેલું પાછળ ફરીને જોવાનું નહીં. પણ એ વૃદ્ધ પ્રબોધક ગયો અને કે ચલ મારા ઘરે, કે મને દેવે બતાવ્યું છે, ને એ સિંહ આવ્યા, બધી વગેરે વગેરે. હા, પ્રબોધકને. ચલો બોલો. જુઠ્ઠનો આત્મા ઇબ્રાહિમે. કોને જુઠ્ઠું કીધું? છોકરા પરફેક્ટ. ઇબ્રાહિમે જુઠ્ઠું કીધું કે આ મારી બેન છે, એમ કરીને બધી વાત કરી. આ બરાબર, જુઠ્ઠું કીધું. પછી ઈશાકે બી કીધું. પછી મરઘો બોલ્યા અગાઉ 3 વખત નકાર કરે છે ત્યારે એ આવી ગયું. એ પિત્તરે જુઠ્ઠું કીધું. યાકૂબના દીકરાઓએ જ્યારે યુસુફને ખાડામાં નાખી દીધો ત્યારે જુઠ્ઠું બોલ્યા ના બાપને, કે કોઈ ખરી ગયું. જુઠ્ઠું. વેરી નાઇસ. પછી બોલો, જુઠ્ઠું કોણે કીધું? રિબકા જુઠ્ઠું બોલેલી. રિબકા જુઠ્ઠું બોલી. બરોબર. હા, પછી અન્નાબેન પોટીફારની વાઈફ જુઠ્ઠું બોલી. રાઈટ, એક્ઝેક્ટલી. હા, પછી
રાહેલ લાબાન જુઠ્ઠું જુઠ્ઠું બોલી હતી, બોલ્યો, મૂર્તિઓ લાબાન. ચોરી લાવી હતી ને એને લાબાન. યા મંદિરમાં રાહેલ જુઠ્ઠું બોલી, લાબાન જુઠ્ઠું બોલ્યું? લાબાન જુઠ્ઠું બોલ્યો. લાબાન જુઠ્ઠું બોલ્યો, બરોબર. પછી પછી આખાન બી ચોરીને હા એ જુઠ્ઠું આવી ગયું. બોલ્યો, આવી એ ગયું. જુઠ્ઠું બોલ્યું. એલિસાનો ચાકર ગેજીએ હા એ જુઠ્ઠું બોલ્યો, ગેઝી જુઠ્ઠું બોલ્યો. ગેઝી જુઠ્ઠું બોલ્યો. બરાબર. બે કાઈન વિષયના જુઠ્ઠું છોડ્યા બોલ્યો. હોય તો બે વિષયના કોણ? કાઈન જુઠ્ઠું બોલ્યો હતો. હા કાઈન જુઠ્ઠું બોલ્યો, આપણે પચમા અઠવાડિયાની આગળના યા પાઠ બરોબર. પછી ઓકે. સર્પ જુઠ્ઠો બોલ્યો. રાહેલના ફાધર જુઠ્ઠું બોલીને 4 વખત એને છેતર્યો યાકૂબ. હા છેતર્યો, બરોબર છે. ભાઈ હા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તુસે ખોટી સાક્ષી આપી હા યાજકો જુઠ્ઠી શાયદી આપી, જુઠ્ઠું બોલ્યો, પરફેક્ટ. એ આજનો મારો વિષય છે. હા પછી હવે આગળ શેતાન બોલ્યો હતો ને જુઠ્ઠું. હા એ તો આવી ગઈ, મેં પહેલું જ લીધું ટાઇટલ. પિત્તર ઓકે. સાઉલની આગળ બોલ્યો મને ઈશ્વરે થેન્ક યુ લોર્ડ. પિત્તર હા પિત્તર, પિત્તર સાઉલની આગળ જુઠ્ઠું બોલ્યો. હા પિત્તર જુઠ્ઠું હા. બોલ્યું. તામાર ને એનો સસરો. હા તામાર, યા પરફેક્ટ. એ બી સસરો જુઠ્ઠું બોલ્યો, પરફેક્ટ. યા પછી મૂસા યહોવા આગળ જુઠ્ઠું બોલ્યો, મને બોલતા નથી આવડતું. હા બરોબર છે. રાહાબ વેશ્યા. રાહબ એ વેશ્યા, તો આવી ગયું ને. એ તો સાચું બોલ્યો. સામસોન જુઠ્ઠું બોલતો હતો પેલી જોડે. દલીલા. દલીલાની જુઠ્ઠું એ રમતો હતો. હા જૂઠ એક રમત છે, યા એ ના રમાય. પછી ચલો હવે આપણે વિષય પર જઈએ. બહુ જ ધ્યાનથી સાંભળજો બધા, અનમ્યુટ જ રાખજો. આજનો જે મારો વિષય છે એનું ટાઇટલ છે જૂઠનો આત્મા. આજે મારું ઇન્સ્ટાગ્રામ હેક થઈ ગયું, એટલે મારા એકાઉન્ટનો કોઈકણે દુરુપયોગ કરીને પૈસા માંગ્યા. જૂઠ. Yes. હા આજે એઆઈ આવી ગયા પછી જુઠ્ઠા વિડીયો, જુઠ્ઠા ટેક્સ, જુઠ્ઠા મેસેજીસ, જુઠ્ઠા ઈમેલ, જુઠ્ઠા શું કે છે ફોન્સ, અલગ બધું. તમને ખબર જ ના પડે સાચું છે કે નહીં. Yes, yes. હા Yeah. હવે તો એવો એક વિડીયો મેં જોયો, ચાઇનાની અંદર મને એક વિડીયો વચમાં મેં જોયો હતો કે હવે તો વોઇસ દ્વારા જૂઠ નહીં, વિડીયો દ્વારા જૂઠ. સેમ ફેસ. એ છોકરી ફોન પર એના બાપની જોડે વાત કરે છે, એની મા બાપ ઘરે છે, અને છોકરી ફેસ ટુ ફેસ વિડીયો કોલમાં વાત કરે છે કે અત્યારે મને આ જગ્યાએ હું ફસાયું છું, મને આટલા પૈસા મોકલી આપો તાત્કાલિક. ફેસ ટુ ફેસ. યાદ રાખજો, એઆઈ જે કામ કરી રહ્યું છે ને બહુ ખતરનાક છે. હમણાં ચાઇનાએ વિડીયો બહાર પાડ્યો, અને એ છોકરી એના બાપા એના ફોનમાંથી ટ્રાન્સફર કરતા હતા. એની છોકરી દરવાજો ખોલીને બહારથી અંદર એન્ટર થઈ. Oh my God. કોનું માનવું? Yeah, બચી ગયો. યાદ રાખજો, અંતિમ સમય છે. જે ચાવી, જે એણે શેતાને પહેલું જે પાપમાં પાડવા માટેની જે એણે પહેલી જ કી વાપરેલી કે હવાને જુઠ્ઠું બોલ્યો, હાજી. અને એ જૂઠથી હવાનો કમ્પ્લીટ કંટ્રોલ લઈ લીધો અને એ લોકોને વશ કરી લીધા. યાદ રાખજો, હાજી, હાજી. વશ કરી લીધા, અને એ લોકોનું પતન થઈ ગયું. ધીસ ઇઝ એન્ડ ટાઈમ. યાદ રાખજો, Yeah. કોઈના પર વિશ્વાસ કરશો નહીં. અને આજે જે હું બાઇબલમાંથી તમારી આગળ જે 7 બાબત બતાવું છું, એ હું જગતની વાત નથી કરવા માંગતો. કે જગતમાં તો આપણે જોઈએ છે બધા વિડીયોઝ ને ટેક્સ ને મેસેજીસ ને બધું, ભાઈ વોટ્સઅપ પર હોય કે ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા, ગમે તે. પણ હું તમને બાઇબલમાંથી ચેતવણી આપું છું, 7 પ્રકારના જૂઠ. બોલો હાલેલુયા. અને આનાથી સાવચેત રહેજો, બહુ સાવચેત રહેજો. Yes. આપણી પૂરી કોઈ લઈ ના જાય. બોલો હાલેલુયા. Hallelujah. ચલો આપણે અભ્યાસ કરીએ. ચાલુ કરી દો ફટાફટ વચન વાંચજો. મત્થીની સુવાર્તા 24મો અધ્યાય અને એની 24મી કલમ વાંચો. મત્થીની સુવાર્તા 24મો અધ્યાય અને એની 24મી કલમ. હાજી. કેમ કે જેને મળે દુકાળ- વાંચો ફટાફટ. હા વાંચો.
કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે. બસ 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 મારે શબ્દ જ પકડવો છે. પહેલો આવશે જુઠ્ઠા ખ્રિસ્ત. કયું આવશે? જૂઠા ખ્રિસ્ત. જુઠ્ઠા ખ્રિસ્ત. હમણાં એક મેં વિડીયો જોયો, નાઇજીરિયાનો વિડીયો હતો, આફ્રિકાનો. અત્યારે આપણે એમ કે ખ્રિસ્ત, હા ખ્રિસ્ત, જુઠ્ઠા ખ્રિસ્ત, જુઠ્ઠા ખ્રિસ્ત. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરીકે પ્રગટ થયો એક માણસ નાઇજીરિયામાં, અને એને એમ કીધું આઈ એમ ક્રાઇસ્ટ, જીસસ ક્રાઇસ્ટ, અને લોકો એને ફોલો કરી રહ્યા છે. ચલો આપણે એમ સમજીએ કે આપણે તો ભણેલા ગણેલા છે, આપણે તો મૂર્ખ ના બનીએ, પણ યાદ રાખજો આપણા આખા વિશ્વનો ઘોડો પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંડળીને આપ્યો છે. બોલો હાલેલુયા. તમારી ને મારી પાસે આપણા કુટુંબની સાથે વિશ્વનો ઘોડો છે. આ પાછળ મારી પાછળ છે ને વિશ્વનો ઘોડો, અને ઘોડા પરના એક આત્માને આપણે બચાવવાના છે કે આવા જૂઠથી શેતાન આત્માઓને નાશમાં ના લઈ જાય. બોલો હાલેલુયા. એ આવા ખ્રિસ્ત તરીકે વ્યક્તિ ઉભો થયો. મેં વિડીયો જોયો, કે અમુક વિડીયો જોઉં છું, મને થોડા એનાથી મને જાણવા મળે છે કે કઈ રીતે શેતાન કઈ રીતે લોકોને લઈ જાય છે. બીજો એક મેં વિડીયો જોયો, ઇન્ડિયાનો હતો. ક્યાંનો હતો? ઇન્ડિયાનો. ખબર નહીં, કોઈક જગ્યાએ ટ્રાઇબલ એરિયાનો હતો, અને એક માણસ ઈસુ ખ્રિસ્તનો જબ્બો ને પહેરીને ગામમાં જીસસ ક્રાઇસ્ટ તરીકે ફરે છે. ઓ બાપરે. હા, પેલા શું કે પેલા ડ્રેસ પહેરે નાટકો, એને શું કહેવાય એને શબ્દ? બહુ રૂપિયા નહીં. આ તો રિયલ કે હા, એ જોકર કે બહુ રૂપિયા નહીં. હા, આ તો પોતે એમ કે છે હું ઈસુ ખ્રિસ્ત છું. તમે વિચાર કરો, બાઇબલ કે છે છેલ્લા સમયમાં જુઠ્ઠા ખ્રિસ્ત ઉભા થશે. અરે જુઠ્ઠા ખ્રિસ્ત શું કરશે ખબર છે? વાંચો એની બતાવું તમને, એની પ્રોસેસ બતાવું છું. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આયા ને, શું લઈને આયા ખબર છે? એ તમને બતાવું. 3 બાબત લઈને આયા, અને હું કલમથી બતાવું છું. કલમ સિવાય બાઇબલની બહારની વાત કરું. વાંચો બીજો કોરિન્થી એનો 11મો અધ્યાય, બીજો કોરિન્થી અને એનો 11મો અધ્યાય હમણાં વાંચ્યો આપણે, એમાંથી જ આગળનો ભાગ હું તમને વંચાવું છું. બીજો કોરિન્થી એનો 11મો અધ્યાય અને એની 4થી કલમ વાંચો. એમાં 3 બાબત છે. 3 બાબત યાદ રાખજો. બીજો કોરિન્થી 11મો અધ્યાય 4થી કલમ. 11મી અધ્યાય 4થી કલમ. જેને મળે ફટાફટ વાંચજો. કેમ કે જો કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે, અથવા જે તમે પામ્યા નહોતા એવો જો તમે બીજો આત્મા પામો, અથવા જે સુવાર્તાનો અંગીકાર તમે કર્યો નહોતો એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકારો, તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે. 3 બાબત લખી છે: બીજા ઈસુને, બીજા આત્માને અને બીજી સુવાર્તાને. ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આયા હતા, એ ક્રાઇસ્ટ હતા, એ હોલી સ્પિરિટ હતા, અને એની પાસે રિયલ ગોસ્પલ હતી. બોલો હાલેલુયા. આજે આ જુઠ્ઠા ખ્રિસ્તો શું કરે છે ખબર છે? શેતાનનો બીજો આત્મા લઈને આવે છે અને પોતે એમ કે છે કે હું ખ્રિસ્ત છું, હું ખ્રિસ્ત છું. તમને ખબર હોય તો પાસ્ટની અંદર અભ્યાસ કરો, એટલા બધા હિન્દુ બાબાઓ બી એવા થઈ ગયા, અને એટલા બધા હિન્દુની સાથે કેટલા એવા બધા થઈ ગયા કે એ લોકોએ પોતાને ખ્રિસ્ત તરીકે સાબિત કરવા ગયા. એ લોકો પણ એ મરી ગયા, બધા હેપીનેસ થઈ ગયા. પણ અંતિમ સમય છે, યાદ રાખજો. આપણને તો એમ કે ચલો ભાઈ હું તો ના છેતરાવું, હું તો બહુ સ્ટ્રોંગ છું, પણ યાદ રાખો એ ખ્રિસ્ત તરીકે નહીં આવે, એ કોઈ બીજા આત્માને લઈને આવશે અને બીજી સુવાર્તાને લઈને આવશે. સુવાર્તા એટલે શું? મેં તમને બહુ આ ડીપમાં ટીચિંગ આપેલું. સુવાર્તા એટલે શું? કદાચ કોઈ ખ્રિસ્તી વ્યક્તિને પૂછે કે સુવાર્તા એટલે શું, તો લખી લેજો 1 કોરિન્થી 15મો અધ્યાય 1 થી 5 કલમમાં ઈસુ ખ્રિસ્ત ધર્મશાસ્ત્ર પ્રમાણે જન્મ્યા, ધર્મશાસ્ત્ર પ્રમાણે મરણ પામ્યા, લખ્યું છે. ધર્મશાસ્ત્ર પ્રમાણે શું કે છે? ઉત્થાન થયા. એ સુવાર્તા છે, યાદ રાખજો. બીજી કોઈ સુવાર્તા નથી, અને એ બાબત બની ચૂકી છે. બોલો હાલેલુયા. જ્યાં બેઠા
હા, એટલે છેલ્લા સમયમાં આવા ખ્રિસ્તો ઉભા થશે અને આવા ખ્રિસ્તો શું કરશે ખબર છે? છેતરપિંડી કરશે, છેતરશે. રાઈટ. અંતિમ સમય છે, શેતાન ઝઝુમ્યો છે, કારણ કે હવે એનો બહુ થોડો સમય રહ્યો છે. બોલો હાલેલુયા. હાલેલુયા. એટલા જ માટે અત્યારે સૌથી વધારે શેની જરૂર છે ખબર છે? સંદેશા સાંભળવાની જરૂર નથી. અત્યારે સૌથી વધારે છે ને પ્રાર્થનાની જરૂર છે. યસ. તમે જેટલી પ્રાર્થના કરશો એટલો પાવર મળશે. માથીની સુવાર્તા 16મા અધ્યાયમાં એવું લખ્યું છે કે તમારી ને મારી પાસે આકાશના રાજ્યની કૂંચીઓ છે, કૂંચીઓ, ચાવીઓ. હાજી. અને ચાવીઓ ઓથોરિટીથી આપણે આપણા ઘરને, આપણા કુટુંબને, આપણી ઘરની વ્યક્તિઓને કમ્પ્લીટ કંટ્રોલમાં લઈને એને શું કરે? શેતાનના સ્પિરિટને બાંધી દઈએ. આમેન. એવું ના થાય કે મારો કે તમારો છોકરો, આપણે એમ કહીએ કે ધારો કે હું એમ કહું કે મારો છોકરો બહુ ઈશ્વરમાં છે, બહુ ઈશ્વરમાં છે, બહાર જઈને કોઈ બીજી સુવાર્તામાં ના ફસાઈ જાય. યાદ રાખજો. યસ યસ. બહાર જઈને કોઈ બીજી સુવાર્તામાં ના ફસાઈ જાય, કોઈ બીજા સ્પિરિટમાં ના ફસાઈ જાય. આવા જુઠ્ઠા ખ્રિસ્ત ઉભા થશે અને થઈ ગયા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો એમ જ કીધું કે બને તો શું કરશે? એ લોકો પસંદ કરેલાઓને પણ બોલાવશે. 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 કોને? પસંદ કરેલા પસંદ બોલાવશે. કરેલા. એટલે નંબર 1 જુઠ્ઠા ખ્રિસ્ત. હવેનો જે પોઈન્ટ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક એક પોઈન્ટ હું લઈને આવ્યો છું ને એ બધા આપણા માટે સાચવણીના છે. યાદ રાખજો, ચેતવણીના છે. પ્રેઝ ધ લોર્ડ. મેં ઘણા બધા લોકોને સાંભળ્યા છે, બહુ જોરદાર, બહુ જોરદાર, પેલા તો બહુ જોરદાર બોલ્યા, અરે આ ડિમ્પલ ભાઈ તો ક્યાં બાત હે, બહુ કોઈ જોરદાર નહીં. બોલો હાલેલુયા. કદી કોઈના વખાણ ના કરતા, કોઈ સેવકોના કોઈના સંદેશાના વખાણ ના કરતા. ચેક કરો. આપણે બધા મટન ખાઈએ છે કે નહીં? હા કે ના? બોલો. હા, મોટું નાનું બધું ખાઈએ છે ને. મટન ના લેતા સાથે વખાણ કરે છે, બહુ જોરદાર, બહુ જોરદાર, બહુ જોરદાર મટન. કાચા મટન ના વખાણ કરો છો તમે? મટન લાવો છો, કુકરમાં સીટીઓ વગાડીને ખાવાનું બનાવીને પયા, યાર મટન બહુ જોરદાર હતું હો યાર, એકદમ સોફ્ટ. એવી રીતે છે. યાદ રાખજો. તમારા જીવનમાં બી તપાસ કરો, ચેક કરો, મટનોની ચેક કરો, સીટીઓ વગાડો અને પછી એના વખાણ કરો. બોલો હાલેલુયા. મારો કાયમનો એક ડાયલોગ છે કે દરેક પીળું સોનું નથી હોતું. દરેક પીળું સોનું નથી હોતું. બોલો હાલેલુયા. હાલેલુયા. હવે બીજો એક આ તમને બીજી વ્યક્તિ બતાવું છું, અને આ અત્યારે જોરશોરમાં કામ ચાલી રહ્યું છે, જોરશોરમાં. આ બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચેતવણી બતાવે છે. વાંચો માથીની સુવાર્તા એનો 24મો અધ્યાય 11મી કલમ વાંચો, અને માથીની સુવાર્તા એનો 24મો અધ્યાય અને 24મી કલમ વાંચો. ફટાફટ વાંચો. માથી 24 અને 24મી કલમ. પહેલા 11 વાંચો. પહેલા 11. 11મી કલમ. અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે ને ઘણાને ભૂલાવશે. હા, હવે 24મી વાંચો. હાજી, 24મી કલમ પ્રભુનું તમે વચન. આ હેમાબેન ના જે એમાંથી વાંચે છે, તમે વાંચો. પહેલો યોહાન 4:1 કાઢી રાખો. હા, વાંચો. વિદ્વાન વાંચો. કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે ને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. હા, પહેલો યોહાન 4 અધ્યાય પહેલી કલમ વાંચો. વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જુઠ્ઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. જગતમાં જુઠ્ઠા પ્રબોધકો અત્યારે આમ હોલસેલમાં છે અત્યારે. હા, કારણ કે આપણને લોકોને છે ને એક વસ્તુ છે, મારા 35-36 વર્ષ સેવાનો અનુભવ બોલું છું. યાદ રાખજો કે આપણા લોકોને છે ને પેલા ને ઇન્ડિયાની અંદર મેગી 2 મિનિટમાં ભૂખ લાગે એટલે માં બનાવી દે. આપણે મેગી જેવા વિશ્વાસી થઈ ગયા છે. કેવા ખબર છે? મેગી જેવા. હા, કેવા છે? મેગી જેવા. મેગી યાર જેવા. મને તાવ આવ્યો, મને કેન્સર મટી ગયું, મારા દીકરાને નોકરી નહીં મળતી, એટલે મેગી જેવા વિશ્વાસીઓ આપણા થઈ ગયા છે. એટલે આવા જુઠ્ઠા પ્રબોધકો તો આમ બજારમાં રેડી જ બેઠા હોય. હા, શું કરે? ખોટા પ્રબોધ, ખોટી વાતો, જુઠ્ઠું છેતરી નાખવાના, ભૂલાવામાં નાખી દેવાના. હા, અત્યારે બહુ જ ફૂટી નીકળ્યા છે. અને એ લોકોનું ટાર્ગેટ શું છે ખબર છે?
આપણી પૂરીની સાથે આપણા પૈસા પર ટાર્ગેટ છે એ લોકો. જી અને મેં ઘણા બધા પ્રબોધકોને એવા જોયા છે કે જો તમે ના પાડશો તો તમને શ્રાપ આપશે એ લોકો, Yeah. ધમકી આપશે. ઇઝરાયલ થી એક બેન આપણી મધ્ય આવે છે અહીંયા, હું એનું નામ નહીં બોલું, બેઠા છે અત્યારે આપણી મધ્ય. એ બેને મને કીધેલું કે ડિમ્પલભાઈ, એક સેવકને હું દાન આપતી હતી અને એ સેવક મારા માટે પ્રબોધ કરતા હતા. કારણ કે એ બેનના હસબન્ડ ઇન્ડિયામાં બહુ દારૂ પીવીને તોફાન કરે છે. એટલે આ બેન ત્યાં ઇઝરાયલમાં બિઝી, ઇન્ડિયાની અંદર ટેન્શન. એટલે પેલા સેવક પ્રબોધ કરે. શું કરે? પ્રબોધ. કે મહિનામાં તમારા મિસ્ટર છોડી દેશે. જો કોઈ બી સેવક એવું શીખાડતો હોય ને કે ધીરે ધીરે છૂટશે, એ સેવકને છોડી દેજો. હું તમને ઓપનલી કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપનો નાશ એક ઝાટકે કરેલો. બોલો હાલેલુયા. Hallelujah. જ્યારે મેં જીવન સોંપ્યું, એક ઝાટકે, નહીં એટલે નહીં, દારૂ છોડી દીધું, જુગાર છોડી દીધું. Praise the Lord. ઘણા સેવકોને મેં Hallelujah. જોયા છે એવા કે કામ કરો, હોલ લો છો ને, આખું પીવો છે ને, આટલું આજે આટલું પીવો, પછી આટલું પીવો, પેલું આટલું પીવો, આટલું આટલું આટલું. હમ. એટલે આટલું આટલા પર જયારે લેવલ ઓછું ત્યારે બૈરી જોડે ઝઘડો થાય ને તો મોટો હોલ 3 પી નાખે. Oh. Yeah. પાપનો નાશ એટલે નાશ કમ્પ્લીટલી. બોલો હાલેલુયા. હાલેલુયા. આવા જુઠ્ઠા પ્રબોધકો તમને ને મને ખુશ કરવા માટે સારા પ્રબોધ કરે. હમ. હા, ખુશ. ચોકલેટ આપે આપણને. આ બેન દાન આપે, પેલા ચોકલેટ આપે. આ દાન આપે, પેલા ચોકલેટ આપે. ચોકલેટ એટલે સમજી ગયા ને, મીઠી મીઠી વાતો. પણ જુઠ્ઠું કહેતો તો એ માણસ. હમ. એ બેને મને ફોન કર્યો. મારા 3G ચર્ચના મેસેજ સાંભળે એટલે બેન થોડા એલર્ટ થઈ ગયા કે યાર આ ડિમ્પલભાઈ તો જે કે છે સાચું જ કે છે. હમ. આપણે તો સાચું જ કહેવાનું કે મારે ઉપર જવાબ આપવાનો છે, કોઈ વ્યક્તિ નહીં. એટલે બેને મને ફોન કરીને વાત કરી. મેં કહ્યું દાન આપવાનું બંધ કરી દો. દાન આપવાનું બંધ કર્યું. બીજા જ દિવસે ભાઈનો ફોન આવ્યો કે હવે તમારા કુટુંબનું સત્યનાશ થઈ જશે. શું કીધું? સત્યાનાશ. કેમ? કારણ કે તમે પ્રભુને આપવાનું બંધ કર્યું અને પ્રભુને આપવાના માટે બાઇબલના બધા જ દશાંશોથી માંડીને બધા જ વચનો શેર કર્યા. હા, મારે તમને લૂંટવા હોય એટલે હું શું કરું? તમને બધા પ્રભુના દાન આપો, પ્રભુના આપશો તમને આમ થશે, આપો 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 ના વચન મેગું એટલે તમે કંટાળીને પછી ડિમ્પલભાઈને આપો. Right, right. હા, માઇન્ડ તમારું છે ને વોશ ટોર્ચર કરી નાખે તમને. Right. જુઠ્ઠા Yes, yes. પ્રબોધો, જુઠ્ઠા પ્રબોધો. બહુ જુઠ્ઠિયા છે સાહેબ, બહુ સાવચેત રહેજો. મેસેજ થી તમને એવા જબરજસ્ત ફસાઈ દેશે કે તમે મેસેજ સાંભળીને એટલા બધા વખાણ કરશો અને એની જાળમાં તમે ફસાઈ જશો. Yeah. અહીંયા અમેરિકામાં એટલી બધી પ્રેયર લાઈનો ચાલે છે Yes. અને પ્રેયર લાઈન ની અંદર કેટલા બધા ઇન્ડિયાથી સેવકો આવે છે. Mhm. અને એ સેવકોમાં ઘણા બધા સેવકોના તમે લોકો વખાણ બી કરો છો. Mhm. કરો છો, બધા જ વખાણ કરો છો, પણ એ તમારા ખિસ્સા ખંખેરે છે. યાદ રાખજો, Yes. એ તમારા ખિસ્સા ખંખેરે. બહુ જ ધ્યાનથી સાંભળજો. Yes. તમારી ને મારી પાસે જે પૈસો છે ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલો છે. પુનર્નિયમ કાઢો, કલમ કાઢો, આપણે બતાવીએ. કારણ કે ઘણા બધા છે ને આપણે છટકી જાય છે. એ તો પ્રભુ ડિમ્પલભાઈ, એ તો ઈસુ બાપ એનો ન્યાય કરશે. અરે એનો ન્યાય નહીં કરે, તમારો ન્યાય કરશે. બતાવો તમને બાઇબલ માંથી બતાવો. કલમથી જ વાત કરું છું, કલમ સિવાય વાત નહીં કરું. પુનર્નિયમનું પુસ્તક કાઢો, 8મો અધ્યાય કાઢો. પૈસાનો હિસાબ બી આપો. હા, અહીંયા આપણે કરીએ. વાંચો પુનર્નિયમ. જો આપણે અહીંયા ટ્રેઝરો રાખ્યા તો ઉપર બી ટ્રેઝરો હશે ને સ્વર્ગમાં. વાંચો, પ્રભુ બી લખે અંદર કોણે કેટલું આપ્યું ને કોણે ક્યાં કર્યું. પુનર્નિયમ 8મો અધ્યાય અને એની 17મી કલમથી વાંચો, ધ્યાનથી સાંભળજો. અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે. પણ તું યહોવા તારા દેવનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા સારો તને શક્તિ આપનાર
તે જ છે. દેવ છે. આમેન. એને તમને આમેન. શક્તિ આપી છે. આમેન. અને Yes. નીતિ વચન Hallelujah. 10:22 માં કે છે કે યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. નીતિ વચન 3:16 કે છે તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં દ્રવ્ય તથા માન છે. એ દ્રવ્ય, એ પૈસો દેવ આપે છે. દેવ એનો હિસાબ માંગશે. ત્યાં નહીં ચાલે એવું કે પ્રભુ મને ખબર નહોતી, મેં તો તમારા નામથી આવ્યો એટલે આલી દીધું. હા, સાચી વાત. આપણા દીકરા દીકરીઓના લગ્નનો કેવી રીતે કરાય છે? બરોબર ચેક કરાવીએ છે કે નહીં? એમને એમ દીકરો આપી દઈએ છે, દીકરી આપી દઈએ છે? ના. હા, 25 ચકાસણી કરીએ છે. હાના બેન તપાસ કરો ને, મારું નામ ના કહેતો, ચેક કરો ને, સિગરેટ તો નહીં પીતો ને, દારૂ તો નહીં પીતો ને, આમ. હા, પૈસા જાણતા ના ફેંકો. બોલો હાલેલુયા. હાલેલુયા. તિમોથીના પત્રમાં લખ્યું છે છેલ્લા સમયમાં લોકો કે જે શું થશે ખબર છે? ભક્તિભાવ કમાઈનું સાધન થઈ જશે. જુઠ્ઠા પ્રબોધકો, ખોટી વાતો, ખોટા પ્રબોધ. હું કરતો હતો સેવા, દાનિયેલ બેડી સાથે અમે સેવા કરતા હતા. હું કેટલી વાર કોઈના ઘરે હું પ્રાર્થના કરવા નથી ગયો. અમારો એક નિયમ હતો, અમે કોઈના ઘરે પ્રાર્થના કરવા નહીં જતા. કોઈ લગ્નમાં મેં સંદેશો નથી આપ્યો, કોઈ મરણમાં નથી આપ્યો, કોઈની બર્થડે પાર્ટીમાં મેં નથી આપ્યો. એ પાળકનો અધિકાર છે. હું પ્યોર પ્રેસ્બિટેરિયન છું. પાળક છે, હું આશીર્વાદ પણ નથી માંગતો. પાળક છે, પાળક એક બાઇબલની વ્યવસ્થાનું માન આપું છું. બોલો હાલેલુયા. મંડળીને તમારે ને મારે સ્ટ્રોંગ કરવાની છે. આ મંડળીમાં બધા ઘૂસી ગયા છે આવા. આમેન. 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 આજે રિવાઇવલની જરૂર છે, અને રિવાઇવલની જરૂર મંડળીને છે. કે મંડળી ફક્ત રવિવારે જ ચાલે છે, એટલે જ આ બધા ઘૂસી ગયા છે ઘર ઘરમાં. Yes. ફક્ત રવિવારે દેવળ ખુલે છે, બાકીના દિવસોમાં આ બધા ફર્યા કરે છે, માંગ્યા કરે છે. અને હવે તો બહુ સરસ છે ફેસબુક ને સોશિયલ મીડિયા દ્વારા. એક સેવક છે ફેસબુક પર, બધા જ અમેરિકાના એના કોન્ટેક્ટ છે. ક્યાંથી તું ભાઈ આટલા બધાને ઓળખે? Oh. એક બેનને એને ચર્ચનો ફોટો બતાવ્યો કે અમારે ચર્ચ બનાવવાનું છે. ન્યુયોર્કના એ બહેન છે. એ બેને મને કીધું, ડિમ્પલભાઈ મેં 3 લાખ એને આપ્યા. એ 3 લાખનો હિસાબ આજની તારીખમાં નથી આપતો. અને એને એમને એક ભત્રીજાને મોકલ્યો કે ચેક કરા પૈસાનો હિસાબ. થાય શું કે છે ખબર છે કે મારી પાસે પૈસા ના માંગો, મારા બાપાને એટેક આવ્યા ને 3 લાખ એમાં વાપરી કાઢ્યા. બાપરે. બહુ જ સાવધ રહેજો. જુઠ્ઠા પ્રબોધકો. આવું કોઈ નહીં શીખાડે, ડિમ્પલભાઈ શીખાડશે. માટે 3G ચર્ચમાં આટલી બધી પબ્લિક હોય છે, કારણ કે સત્ય પોકારે છે. બોલો. હાલેલુયા. હાલેલુયા. તો કુંદનબેન હાલેલુયા બોલીને પછી સોની નોટ પકડાઈ ના દેતા. યાદ રાખજો. ફરી કહું છું, ડિમ્પલભાઈ ના સંદેશાના વખાણ ના કરતા બાઇબલ શું કે છે એના પર ધ્યાન આપો. જુઠ્ઠા પ્રબોધક. જો જૂના કરારની અંદરના પ્રબોધ હતા ને, ડિફરન્ટ હતા. જૂના કરારના પ્રબોધ એ 2 પ્રકારના હતા. એ નાશના પણ પ્રબોધ થતા હતા અને સારાના પણ પ્રબોધ થતા હતા. પણ નવો કરાર એ ગ્રેસનો કરાર છે, કૃપા. એટલે નવા કરારની અંદર 1 કોરિન્થી 14મા અધ્યાયમાં એવું લખ્યું છે કે દરેક પ્રબોધ જે થાય એ ઉન્નતિ માટે હોય છે. બોલો હાલ. નવા કરારની અંદર કોઈ પણ પ્રબોધ શ્રાપનો પ્રબોધ નથી. નવા કરારનો જે પ્રબોધ છે એ ઉન્નતિ માટે છે. યાદ રાખજો. જો કોઈ નેગેટિવ વ્યક્તિ આવે છે, ગેટ આઉટ, કાઢી મૂકે એના ઘરમાંથી. બોલો હાલેલુયા. એવા કોઈ સંદેશ આવે છે, ગેટ આઉટ, નહીં સાંભળવા. હોશિયાર બનીએ આપણે. કેવા હોશિયાર? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું શીખવાડ્યું છે? કેવા હોશિયાર? સાપના જેવા. આપણે હોશિયાર નહીં બનતા, આપણે કબૂતર જેવા સાલસ ને સાલસ જ રહીએ. ડિમ્પલભાઈ શું કરું? આયો. અરે પણ ડિમ્પલભાઈ તમને નહીં બચાવો, બાઇબલ બચાવશે. બાઇબલ વાંચો, કોણ તમને મામું બનાવી જાય છે. અમારી અમદાવાદની લેંગ્વેજ વાપરું છું. એક દંભી પ્રબોધક હતો, કે પ્રેરિતોના કૃત્યમાં કોઈ નામ ખબર છે? 13મો અધ્યાય. હા, જાદુગર. એનું નામ શું હતું કે બાર ઈસુ. એલિમેસ જાદુગર. હા,
વાંચો પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાય વાંચો. ચલો આપણે જોઈએ. આપણે આજે અભ્યાસ કરી રહ્યા છે. યાદ રાખજો, આપણી જાતને સાચવવાની છે, આપણા કુટુંબને સાચવવાની વાત કરું છું. હા, કઈ બી આવે ખાખા નહીં કરવાનું. હમણાં છે ને મારા સાસુ અહીંયા આયા હતા ને હમણાં, તો બિચારે એકલા બેઠા બેઠા શું કરે, તો કે છે બધા કીકી એમને કીધું કે મમ્મી કે જો ટીવી ચાલુ કરી આપું, તો કે શું જોવાનું? તો પેલે આપણે તો ઇન્ડિયા વાળા તો ખાણી પીણી જ જોવે ને, તો ખાણી પીણી બધી રેસીપી જોયા કરે. એમ કરતા કરતા માસ્ટર શેફ ઇન્ડિયા આવ્યું, તે જોતા હતા. તો માસ્ટર શેફ ઇન્ડિયાના 3 શેફ હતા ને, એવી રીતે બધાની જોવે ને બધાને કરતા હતા. પણ એમાંનો એક શેફ હતો ને, જે કંઈ પણ ખાવાનું બનાવીને પેલા કન્સિસ્ટન્ટ બધા લાવે ને પેલા બનાવીને, તો એ જે શેફ હતો, કીકી મને કેમ કે આ સૂંઘીને જ ખાય છે. પેલા લોકો આમ કહીને કે આ શું કરે, આમ ચમચીમાં લઈને સૂંઘે. આપણે સૂંઘવા વાળા વિશ્વાસી બનો. બોલો હાલેલુયા. પવિત્ર આત્માએ તમને ને મને પારખવાનો આત્મા આપ્યો છે. કયો? પહેલો કોરિન્થીમાં લખ્યો છે કે જે આધ્યાત્મિક જન છે એ આધ્યાત્મિક બાબતોને શું કરે છે? જાણે છે ને પારખે છે. કોઈથી પરખાતો નથી, એ પારખે છે. પાક્કા સોની બનો, સોની. બોલો હાલેલુયા. સૂંઘવા વાળા વિશ્વાસી બનો, બધો ખાખા ના કરો, ન તો અપચો થઈ જશે. વાંચો પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાય, એની 6ઠ્ઠી કલમથી વાંચો. તેઓ તે આખો બેટ ઓળંગીને પાફસ ગયા. ત્યાં આગળ બરયેસુ નામનો એક યહૂદી તેઓને મળ્યો. તે જાદુગર તથા દંભી પ્રબોધક હતો. બેટનો હાકેમ સર્ગિયુસ પાઉલ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેની સાથે તે હતો. તે હાકેમે બારનાબાસ તથા સાઉલને પોતાની પાસે બોલાવીને દેવનું વચન સાંભળવાની ઈચ્છા બતાવી. પણ અલીમાસ જાદુકર, કેમ કે તેનો નામનો અર્થ પણ એ જ છે, તે હાકેમને વિશ્વાસ કરતા અટકાવવાની મતલબથી સામે થયો. હા, આ જે અહીંયા એલીમાસ જાદુગર એ અટકાવવાની, એટલે કે આવા બધા દંભી પ્રબોધકો બહુ ઉભા થયા છે. આવા બધા જાત જાતના શું કહેવાય, બધા પેલા નીકળી પડ્યા છે, પેલા ની જીવડાઓની માફક, બધા ઉદયની માફક બધા નીકળ્યા છે. બી કેરફુલ, યાદ રાખજો. મંડળી પકડી રાખજો, વિશ્વાસીઓનું મંડળ પકડી રાખજો, આવાથી દૂર રહેજો. શું એ લોકોની જ પ્રાર્થના સંભળાય? તમારી મારી પ્રાર્થના નહીં સંભળાતી? અમુક લોકો જણા ઠેકો લઈ લીધો એવી રીતે. નો નો નો, ઈશ્વરે બધાને અધિકાર આપ્યો છે. એક વિશ્વાસી પાસે અધિકાર છે. ઘરમાં કોઈ બીમાર છે, પોતે પ્રાર્થના કરો. આવા પ્રબોધકોને ફોન ના કરો અહીંથી ઇન્ડિયામાં. મેં જોયું છે કેટલાય લોકો ફોન કરે છે અહીંથી ઇન્ડિયામાં. કેમ? એની પાસે કોઈ અધિકાર છે તમારી પાસે નથી, એમ? એ કઈ સુપીરિયર છે? હા, બાઇબલ કે જે મફત પામ્યા મફત આપો. પણ આપણે આપીએ જ હાલેલુયા બોલીને બી. જુઠ્ઠા પ્રબોધક. હવે બીજી એક વાત તમને કહું, વાંચો ત્રીજો પાર્ટ. આજે અમારે જૂઠના આત્મા બતાવે છે કઈ કઈ રીતનું કામ કરી રહ્યો છે અત્યારે. એક જુઠ્ઠા ખ્રિસ્તો આવે છે, એટલે કે ખોટો આત્મા, ખોટી સુવાર્તા લઈને. એ ખ્રિસ્તનો જુઠ્ઠો આત્મા, બનાવટી આત્મા. પછી શું બતાવ્યું? જુઠ્ઠા પ્રબોધક. હા, ખોટી પ્રોફેસી, ખોટી વાતો. હવે જે આવે છે ને ત્રીજો બહુ ગજબ છે. આ બી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે. માથીની સુવાર્તા જેને મળે ફટાફટ વાંચો, 7મો અધ્યાય 5મી કલમ વાંચો. એક જણ વાંચો બીજો પિત્તર, એનો બીજો અધ્યાય ને 1લી કલમ. માથી 7 અને 15, બીજો પિત્તર 2:1. માથી 7 અને 15. જે જુઠ્ઠા ઉપદેશકો ઘેટાને વેશે તમારી પાસે આવે છે, પણ માહે ફાડી ખાનારા વરુના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો. હા, બીજો પિત્તર, બીજો અધ્યાય, 1લી કલમ. આપણા દેવ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલ્યવાન વિશ્વાસ જેવો પામ્યા છે, તેવો જોગ લખીતંગ ઈસુ ખ્રિસ્તનો સેવક તથા પ્રેરિત સિમોન પીતર. ના, બીજો પિત્તર, બીજો અધ્યાય, 1લી કલમ. ઓકે. ઇસ્રાયેલી લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાખંડી મતો ગુપ્ત રીતે ફેલાવશે, અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને
પોતાને માથે ઉતાવળે નાશ વોરી લેશે. આમેન. નંબર 3, ખોટો ઉપદેશ એટલે કે ખોટા મતો, મત મતાંતર, ખોટા સિદ્ધાંત. બાઇબલની જે બાઇબલ એમ કે છે ને કે આ શુભ સમુદ્ર હતો, એટલે શુભ સમુદ્ર, વાત પતી ગઈ. પણ જયારે બાઇબલ કોલેજની અંદર મારી સાથેના બધા ભાઈબંધો જયારે હતા, હું યુથની અંદર, હું એકલો પાળક નહીં બને, એ લોકો બધા પાળક બનવા ગયા. ત્યારે એ લોકોના ત્યાં હું જતો તો આવતો તો GUST ની બાજુ, તો બધા મળીએ. તો એ લોકો પાસે એવી બુક હતી ને એ બધી એ હતી કે બાઇબલના જ અમુક બાઇબલમાંથી પ્રશ્નો તમને પૂછવામાં આવશે ને હા ને નામાં જવાબ આપવાનો. તમારી એક નજર પડી કે શુભ સમુદ્ર નહોતું, તો નાનું તળાવ હતું. હવે આવી ચોપડી આપણને શું કરી નાખે? મૂર્ખ બનાવી નાખે, આપણને કન્ફ્યુઝનમાં નાખી દે. એક દાખલો તમને આપું છું. મત મતાંતર, ખોટી વાતો, ખોટું શિક્ષણ, ખોટા સિદ્ધાંતો. હું રોજ પ્રાર્થના કરું છું મારા બાળકોના માટે, તમે બી કરવાનું ચાલુ કરી દો, અને આપણા પોતાના માટે, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંતિમ સમયની અંદર ખોટા બાઇબલના સિદ્ધાંતોથી, ખોટા બાઇબલના શિક્ષણથી અને ખોટા બાઇબલના મતોથી અમને બચાવજો. મત મતાંતર. મારો એક વિડીયો ફેમસ થઈ ગયેલો ને, પેલો કયો વિડીયો? મેં પલ્લવીબેન નો મારા પર મેસેજ આવેલો, અને નાઇટ શિફ્ટમાં નોકરી કરતો. પલ્લવીબેન કે ડિમ્પલ ભાઈ આ ખબર નહીં પડતી, આ ચાલ્યું છે બહુ એસ વેનસડે. એટલે મેં પલ્લવીબેન ને કીધું 4 વર્ષ પહેલા મેં પલ્લવીબેન ને કીધું ઉભા એક વિડીયો બનાવીને તમને મોકલી આપું છું, એમને કોઈકને જવાબ આપવો છે. મેં વિડીયો બનાવ્યો. હવે એ વિડીયો તો આખા વર્લ્ડમાં ફેમસ થઈ ગયો, અને એટલો બધો ફેમસ થયો. એક પાદરી સાહેબે, એક પાળક સિએનાએ, એણે મને ફેસબુક પર લખ્યું, કબૂલ નથી કરતો એ માણસ. ના એ તો ડિમ્પલભાઈ, મેં કોઈ હા ઓર ના, હા કે ના. બીજી વાત, બાઇબલ કોઈ બી વચગાળો નથી શોધતો. બાઇબલ હા અથવા તો ના, ગોળ 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 નહીં. પણ થયું એવું કે મારે બોલવાની જરૂર નહીં. મારી લડાઈ એ બધા ઇન્ડિયાના જુવાનો તૂટી પડ્યા એ સાહેબ પર. આખરે સાહેબે લખ્યું પડે, આઈ એમ સો સોરી, આખી કોમેન્ટ ઉડાડી દીધી. વેરી ગુડ. શું કરવા બચાવ કરો? ના એટલે નહીં, હા ને હા, પતી ગઈ વાત. ખોટા મત ઉભા થયા છે, ખોટા મત મતાંતરો ઉભા થયા છે. બધું ઘૂસી ગયું છે. એ બધું આપણામાં અત્યારે કેથલિક નું બધું જ ઘૂસી ગયું છે. કેથલિક જે રિચ્યુઅલ્સ છે બધા જ ઘૂસી ગયા છે આપણા મંડળીઓમાં, અને આપણે એને ફોલો કરીએ છીએ. તમે બોલશો તો મને રીમથી કાઢી મૂકશે. અરે 1 2 ના 3.5 ઉપરની મને રીમ કોઈ નહીં કાઢી મેં. બોલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંના ચોપડા નથી જોવાનો, પ્રભુ ઈસુ ઉપરના ચોપડા જોવાના. ત્યાં નામ છે કે નહીં? આવા મત મતાંતર, ખોટા શિક્ષણ અને ખોટા સિદ્ધાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીય ફરોશીઓના માથીની સુવાર્તા વાંચો 15 એમાં છોડા કાઢી નાખ્યા છે કે તમે તમારા સંપ્રદાય પ્રમાણે ચાલો છો. સંપ્રદાય સ્વર્ગમાં નહીં લઈ જાય. મારા બાળકો અહીંયા અમેરિકા આવ્યા, તો મારા બાળકો, અમે લોકો ચર્ચમાં ગયા પહેલા જ રવિવારે, અને પહેલા જ રવિવારે પ્રભુ ભોજન હતો. મારા 2 બાળકો તો મોટા થઈ ગયેલા. હવે ઇન્ડિયામાં કેવું છે કે ભાઈ પ્રભુ ભોજન લેવું હોય તો તમારે શું કરવાનું કે તમે, હું CNI નો, એટલે કે ભાઈ તમારે પ્રભુ ભોજનના ક્લાસ લેવા. જે ક્લાસ ચલાવતો તો એ જ વ્યભિચારી હતો. એ શું અમને શીખવાડવાનું? મારા છોકરાનું બાપ્તિસ્મા લેવાનું હતું, તો મેં કીધેલું કે હું ડૂબકીનું બાપ્તિસ્મા પાઈશ. CNI માં વ્યવસ્થા છે, તો મેં ડૂબકીનું બાપ્તિસ્મા પાયું, વ્યવસ્થા કરી. તો પાછા કમિટી વાળા કે આપણા અહીંયા ડિમ્પલભાઈ સિદ્ધાંત પ્રમાણે તમને એક ભાઈ બાપ્તિસ્મા પેલા શિક્ષણ આપશે. હવે જે શિક્ષણ આપવાનો હતો વ્યભિચારી માણસ હતો. એટલે અમે તો મેં કહું હા મારે તો લેવા જ, હવે તમારે લેવા જ છે ક્લાસ, ચલો. એટલે મા બાપ જોડે જવાનું. એટલે અમે જઈને બેઠા. પેલા ભાઈ તો એમ કે ભાઈ તારા પપ્પા સેવક છે, એટલે હું તો શું શિક્ષણ આપું કે છે. મેં કહું ના, ચર્ચની ફોર્માલિટી કરો. ધીસ ઇઝ ટ્રુ. પછી મારા બાળકો અહીંયા આયા, પ્રબોધન લેવાનું હતું. પ્રબોધન આવ્યો પહેલો જ રવિવાર અમેરિકામાં. ઇંગ્લિશ ચર્ચમાં ગયા. મારા બાળકો મારી સામે જોયે. મેં કહું લઈ લો. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો, તમે પ્રભુભોજન લઈ શકો છો. કોઈ પ્રોસેસ માંથી પસાર થવાનું નથી. એક જ પ્રોસેસ છે, ઈસુ ખ્રિસ્તે જીવન સોંપ્યું છે. ધેટ્સ પ્રોસેસ. બોલો હાલેલુયા.
ઘણી બધી વખત આવા સંપ્રદાય, ઘણી બધી વખત આવા આપણને નિયમોએ આપણને બાંધી દીધા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિષ્યો આપણે પ્રભુ પાઉલે સ્પષ્ટ રોમનની મંડળીને કીધું છે કે ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણે નિયમથી મુક્ત થયા છે. આમેન આ આમેન બધામાં હવે પડવાની કોઈ જરૂર નથી. હવે સીધો વિશ્વાસ છે આપણો ઉપર. એટલે જ તમે કીધું કે ઘણા લોકો યહૂદી જેવું કરે છે, માથે ટોપી પહેરે છે, પેલો ચાદર પેલું શું પેલી હોડે છે. હા, નો 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 યહૂદીઓને ખ્રિસ્તી બનાવો. ખ્રિસ્તીઓ યહૂદી બનવાની જરૂર નથી. બોલો આને. આવા મતાંતર, આવા ખોટા શિક્ષણ, આવા સિદ્ધાંતોથી બચો. બધું બોલવા જઈશ તો બધું બહુ ચાલશે. ભલુબેન ઇન્ડિયાથી જોડાયા. પ્રેઝ ધ લોર્ડ. હવે જે છે ને, હવે બહુ મોટો જબરજસ્ત તમારે ને મારે ચેક કરવાનું છે, પારખવાના માટે એક બહુ જબરજસ્ત ચોથી બાબત બતાવું છું. ચોથી બાબત વાંચો. 2 કોરિન્થી. આજનું શાસ્ત્ર વાચન મેં આના પર કાઢ્યું કારણ કે આ મેઇન છે. ચોથો એટલે મારો વચ્ચેનો મેઇન પાર્ટ, 7ની વચ્ચેનો મેઇન પાર્ટ, કે જ્યાં બહુ જ લોકો માર ખાઈ જાય છે. બહુ લોકો માર ખાઈ જાય છે. આજે બહુ લોકો માર ખાઈ જાય છે. વાંચો 2 કોરિન્થી એનો 11મો અધ્યાય 13મી કલમ. 2 કોરિન્થી 11મો અધ્યાય 13મી કલમ. કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે. આમેન. વાંચો. ઓકે. છેક સુધી વાંચી એમાં કાઢો. કઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો તે કઈ મોટી વાત નથી. તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે. જૂઠા પ્રેરિતો ચમત્કાર બી કરશે. બહુ જ ધ્યાનથી સાંભળજો. ચમત્કાર બી કરશે, રાઈટ. સાચી વાસ્તુ બી પડશે, પ્રકાશના દૂતનો વેશ લે છે, પણ એમની અંદર નકરો ઢોંગ, દંભ અને દેખાડો છે. મેં ઘણી બધી વ્યક્તિઓને જોઈ છે. ભાઈ, બાઇબલ એમ કે છે દરેક બાબતનો સમય છે. હસવાનો પણ સમય, રડવાનો પણ સમય, આનંદ કરવાનો બી સમય, અને આનંદ નહીં સભાશિક્ષક 3 અધ્યાયમાં કહે છે ને. પણ અમુક વ્યક્તિઓને મેં જોઈ છે, અરે યાર, તમે પિકનિકમાં ગયા તો પિકનિકનો આનંદ માણો. તમે કોઈક જગ્યાએ લગ્નમાં તો લગ્ન ને ત્યાંય પ્રભુ કરવાના, આવા ઢોંગ ધતિંગ કરવાની કોઈ જરૂર નથી. સેવકોની સાથે વિશ્વાસીઓને બી લઉં છું. તુમની જોડે આનંદનો સમય, આનંદ કરો. અમે લોકો બહાર જઈએ છીએ, કોઈ પ્રભુની વાત નહીં. પણ મેં અમુક લોકોને જોયા છે, જ્યાં જુઓ ત્યાં પ્રભુ પ્રભુ પ્રભુ. અરે બા, દૂધ થઈ ગયો, તું દૂધ છે, તારું જીવન તો છે નહીં. તારી અંદર તો કડવાશ છે, હદે ખાઈ છે. આ વિશ્વાસીની વાત છે. આપણે બી આવી ગયા, હું આવી ગયો, તમે આવી ગયા. આપણે ઘણી બધી વખત પ્રકાશના દૂતનો વેશ ધરીએ છીએ. આપણે બાહ્ય રીતે આપણે પોતાની જાતને એક પ્રેરિત તરીકે સાબિત કરીએ છીએ, એક સેવક તરીકે સાબિત કરીએ છીએ, એક સેવિકા તરીકે સાબિત કરીએ છીએ. પણ આપણું જીવન દોડેલી કબર જેવું છે. બહુ જ ધ્યાનથી સાંભળજો. સામસોન એ નાઝારી હતો, જન્મથી નાઝારી. જન્મથી એટલે કે એની માના ગર્ભથી જે થયો, એની માં વાંજણી હતી. પણ એ નાઝારી હતો. જેમ જેમ એ આગળ જતો ગયો, એ નાઝારીના બધા લો તોડતો ગયો. શું થયું? બધા લો તોડતો ગયો. મૂળદાન નહીં અડવાનું, ગધેડાના જડબાને પકડાય ના પકડાય, ના પકડાય. મધ્ય નહીં કરવાનું, આ નહીં, બધું નાઝારીના લો તોડ નાખતું. પણ એનાથી કામ બહુ જોરદાર થતા હતા. એનાથી કામ બહુ જોરદાર થતા હતા. એક સમયે તો આખા 2 પિલ્લર લઈને આખું ઉડાડી દીધું. ખબર તમને? એની જે તાકાત હતી એનાથી બહુ મોટા કામ કરતો હતો.
પણ સામસુનના જે કામ થતા તેનો પ્રોપર અભ્યાસ કરો કે દેવનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો, કોઈને સિંહને ફાડી નાખ્યા. દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, તેને પિલ્લરો લીધા. દેવનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, પણ એનું જીવન દેવ પ્રત્યે બરોબર નહોતું. પ્રકાશના દૂતનો વેશ. આજે સેવકો તરીકે અને પ્રેરિતો તરીકે આજે ઘણા બધા એવા લોકો છે, ઘણા બધા. આપણે બી આવી ગયા. આપણે ઘણી બધી વખત પ્રકાશના દૂતનો વેશ લઈએ છીએ. આપણે આપણા કપડા બદલી નાખીએ છીએ. એક નાટક રમીએ છીએ, નાટક. પ્રકાશના દૂતનો વેશ આજે બહુ જ ચાલ્યું છે. કહેવાય છે વિશ્વાસી, કહેવાય છે પ્રેરિત, હા, પણ જીવન શું છે? પ્રકાશના દૂતનો વેશ, દમ ગામ નાટક. કામ થાય આપણાથી, પણ જીવન નથી. આવા પ્રેરિતો નીકળ્યા છે, આવા સેવકો. સાવચેત રહેજો સાહેબ, બહુ જ સાવચેત રહેજો. બાઇબલ પકડીને જ ચાલજો. બાઇબલની સાથે કોઈ પણ વ્યક્તિ સમાધાન કરે અને કોઈ પણ જાતની આડી અવડી વાત કરે, છોડીને જતા રહેજો. એને વેલકમ ના કરતા ને ફિનિશ કરી નાખશે. પહેલી બાબત આપણે કઈ જોઈ, હું રિપીટ એટલે કરાવું છું, આપણે ભૂલી ના જઈએ. પહેલી બાબત શું કરી? આજનો જે મારો વિષય છે, શેતાને પહેલા પાપમાં આદમ અને હવાને કેવી રીતે વશ કર્યા અને કેવી રીતે લોકોને કંટ્રોલ કર્યા, એના પર આજનો મેસેજ છે. 14મો આત્મા. અત્યાર સુધી 13 આત્મા પર અભ્યાસ કર્યો. આજે 14મો આત્મા છે, એનું નામ છે કે આદમ અને હવા. આદમ નથી ત્યાં, હવા છે. હવાને પાપમાં પાડી. કેવી રીતે પાડી? જૂઠ બોલીને. જૂઠ. માટે આજે દુનિયાના તમે પાપ તમે જુઓ, પાપ અત્યારે સૌથી વધારે મોટી પાપની પરાકાષ્ઠા જોઈએ તો પછી LGBT ચાલે છે ને, ભયંકર ચાલે છે પાપ. એ પાપ શું તમને ખબર છે? માણસને શેતાન જુઠ્ઠું બોલાવે છે. કારણ કે દેવે કીધેલું કે જેને દેવે કીધેલું કે સ્ત્રી અને પુરુષ એનાથી જ આગળ જનરેશન જશે. શેતાને એને રોકી દીધી. લગ્નના છૂટાછેડા. ઓપનિંગમાં જયારે પ્રભુ ઈસુ કૃષ્ણ પૂછવામાં આવ્યું માથીની સુવાર્તાના 19મા અધ્યાયમાં કે ભાઈ મૂસાના નિયમશાસ્ત્રમાં તો આવું લખ્યું છે કે ભાઈ સ્ત્રી પુરુષના તે લોકોને છૂટાછેડા આપવાનું, તારું શું કે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કીધું, હું નવો લો નહીં આપું. પ્રથમ એવું નહોતું. ગો બેક. પ્રથમ એવું નહોતું. પ્રથમ શું હતું? આદમ ને હવાના માટે લખેલું. અને ત્યાં લખેલું કે હવે બંને એક દેહ થશે. એને તોડવાનું નહીં. જયારે દેવે કીધું આ કરવાનું, શેતાન માણસોના મગજને ફેરવી નાખીને કે આ નહીં કરવાનું. અને જ્યાં દેવ એમ કે છે આ નહીં કરવાનું, ત્યાં શેતાન કે છે કરવાનું. એટલે એમાં શેતાનનું કેરેક્ટર કયું આવ્યું ખબર છે? જૂઠ. એટલે પેલો કોણ છે? આપણે જુઠ્ઠા ખ્રિસ્તો. પછી નંબર જુઠ્ઠા પ્રબોધકો. પછી જુઠ્ઠા ઉપદેશકો, મતાંતર, ખોટું શિક્ષણ, ખોટા સિદ્ધાંતો. જુઠ્ઠા પ્રેરિતો જે પ્રકાશના દૂતનો વેશ લે છે. એક ઇન્ડિયાની અંદર આ વાત યાદ આવી એટલે ઇન્ડિયાની અંદર અમારા સંગતમાં, દાનિયેલભાઈની સંગતમાં એક ભાઈ આવતો હતો. હિન્દી ભાષી હતો, નવો વિશ્વાસી હતો. અને પ્રાર્થના જોરદાર કરાવે, અન્ય ભાષા બોલે, વગેરે વગેરે. આપણને એવું લાગે કે બહુ જાણે પવિત્ર છે ને વ્યવસ્થિત છે. અને એ આવી રીતે અમારી જોડે નહોતો, પણ આવી રીતે બગલ થયેલો લઈને ફરતો હતો. આવે થોડા સમયમાં ગાયબ થઈ ગયો. પછી ખબર પડી કે એ તો એક જેલમાં છે. તો કે કેમ? તો એની પછી બહુ લાંબી સ્ટોરી હતી, પણ તમને એક જ વાક્યમાં કહું. એ માણસ એક ઘરમાં એક બૈરી પર નજર બગાડીને બેઠેલો.
ઓહો બાપરે. શું કરેલો? નજર બગાડે. એટલે આવો આપણે પ્રાર્થના કરીએ. એટલે પ્રાર્થના કરે ને હમ. ત્યારે બધા જ આંખ બંધ કરીને બેઠા હોય અને એ માણસ પ્રાર્થનામાં એ સ્ત્રીને ઉપરથી નીચેથી નિહાળતો હતો. મારે બહુ નથી બોલું, સમજી જાવ આટલું. અને એના હસબન્ડની આંખ ખુલી ગઈ, ઘાલી દીધો અંદર પ્રકાશના દૂતનો વેશ. આજે આપણા ઘરોમાં આવે છે, ફોનો પર આવે છે, પ્રેયર લાઈનોમાં આવે છે, અને આપણે તમે બધા બહુ સરસ એને વધાવો છો પાછા. મને બધી ખબર છે, મને બધી ખબર. હું આઈ એમ નોટ જજ, હું તો એક શિક્ષક છું બાઇબલનો, અને હું તમને ચેતવણી આપું છું. અને એ બી હું ખોટો હોઉં બાઇબલમાંથી ચેક કરો અને આગળ જાઓ. પિમ્પલભાઈ ના સાંભળતા. તમારી મારી પાસે બાઇબલ છે. બાઇબલ એ આપણા જીવનની ગાઈડ છે જીવવા માટે. બહુ જ ધ્યાનથી સાંભળજો. હું સત્ય કહીશ. આવા સેવકો ફરી રહ્યા છે, પ્રેરિતો, પ્રકાશના દૂતનો વેશ. આગળ જઈએ, આગળ નંબર 5, 1 તિમોથી 4થો અધ્યાય. આમ તો એ 1 તિમોથી 4થો અધ્યાય 1 થી 3 કલમમાં છે. કે આખી એન્ડ ટાઈમની ભવિષ્યવાણીમાં કેવા કેવા લોકો આવશે, કેવું કેવું થશે, એ બાબત બતાવી છે. ફરીથી કહું છું, આ વાંચે પહેલા કે હું હવે પાછી સિરીઝ ચાલુ કરું છું કે જે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અંતિમ સમયમાં, કે શૈતાન એના અલગ અલગ આત્માઓ દ્વારા કેવી રીતે આપણા જીવનને, આપણા કુટુંબને, આપણા બાળકોને ને બધાને ડિસ્ટ્રોય કરી રહ્યો છે મંડળીને. એને આપણે પકડીએ અને એના પર પણ ફાયર કરીએ. બોલો હાલેલુયા. આજે કોઈ જશો નહીં. આજે આપણે છેલ્લે ફાયર કરવાનું બાકી છે. આ તો શિક્ષણ આપું છું, હું પણ લઉં છું ને તમને બી લઉં છું. અને છેલ્લે આપણે ફાયર કરવાનું છે. ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ. બરાબર. આજે છોડવાના નથી એક એક આત્માને. પકડો, ખૂણા ખાંચરામથી કાઢો એને. કે આપણું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, પણ આ બધા પરિબળોની સામે છે. કેટલા પરિબળો છે? કેટલા પરિબળો છે? ના, એફએસસીના પત્રમાં, ચલો હું બાબત આ વિષયને 2 મિનિટ સ્ટોપ કરું છું. એક થોડું બીજું ટીચિંગ આપું છું. ઘણા બધા નવા બેઠા છે, એટલે તમને બધાને તો ખબર હશે, પણ ઘણા બધા નવા બેઠા છે, લોકોને ટીચિંગ આપી દઉં છું. શેતાન કોપી પેસ્ટ વાળો છે. કેવો? કોપી પેસ્ટ. એ પહેલા ક્યાં હતો? સ્વર્ગમાં. સ્વર્ગની આખી પેટર્ન લઈને નીચે આવ્યો છે, યાદ રાખજો. શેતાન સ્વર્ગની પેટર્ન લઈને આવ્યો છે, અને એ પેટર્ન તમારી આગળ શોર્ટમાં શેર કરું છું, એક બાઇબલના અભ્યાસ દ્વારા. કે બાઇબલ એમ કે છે એફએસસીના પત્રમાં કે આપણું આ યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, તો કોની સામે છે? વાંચો, કોની સામે છે? નંબર 1 વાંચતા જાઓ. એફએસસી 6થો અધ્યાય 12મી કલમથી વાંચો. અધિપત્યો નંબર 1. એક મિનિટ જોયબેન. અધિપત્યો નંબર 1, પછી અધિકારીઓ નંબર 2, પછી અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, પછી આકાશી સ્થાનમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે. હા, 4 થયા. હજુ 5મો બતાવો. એફએસસી 2 ને 1 વાંચો. વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા, ત્યારે તેણે તમને સજીવન કર્યા. હા, તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી. બહુ જ ધ્યાનથી સાંભળજો. વાયુની સત્તાના અધિકારી. આ જે વાયુ એટલે કે આ જે એટમોસ્ફિયર છે, એ બી એના કંટ્રોલમાં છે, યાદ રાખજો. એટલે ઘણી બધી વખત જે લોકો જુવાન દીકરા દીકરીઓ કે બધા દારૂ પીવે કે ડ્રગ્સ લે કે બધા લોકો જીવન સોંપ્યા પછી પાછા કેમ પડી જાય ખબર છે? એ જે સ્મેલ આવે છે ને નાકમાં, એના દ્વારા એ લોકો પાપમાં પડે છે. વાયુનો બી કંટ્રોલ છે એના પર, એનો એક અધિકારી છે. આ 5 પ્રકારના એની ફોર્સ છે. આપણે ઇન્ડિયાથી આવ્યા છે. ઇન્ડિયામાં કેટલી ફોર્સ છે? નેવી, પછી આર્મી, એરફોર્સ. 3. એ શું કરે છે? પ્રોટેક્ટ કરે છે અને અટેક કરે છે. શૈતાનની આ 5 ફોર્સ છે, યાદ રાખજો બાઇબલ પ્રમાણે. એ આ 5 ફોર્સ એને કેવી રીતે બનાવી ખબર છે? કોપી પેસ્ટ. બોલો બધા, કોપી પેસ્ટ. સ્વર્ગની અંદર 5 પ્રકારના દૂતો છે. બોલો હાલેલુયા. હાલેલુયા. નંબર 1 કરુબો.
કે જે આખા સ્વર્ગની પ્રોટેક્શનના માટે છે, કે જેના પર દેવ સવારી કરે છે, કે છે ને કરુવો પર સવારી કરે છે. નંબર 1 કરુવો. નંબર 2 સરાફો, યશાયા 6 અધ્યાયમાં જે રાત દિવસ પવિત્ર 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 છે સેનાનો દેવ યહોવા એમ કહેતા એ લોકો આરામ લેતા નથી. નંબર 3 ઝોવા, પ્રકટીકરણ 4 અધ્યાય, એ લોકો પણ વર્શિપ કરે છે, પણ એ ઇટર્નિટીની વર્શિપ કરે છે. આ એક અલગ વિષય છે, પણ તમારે આગળ શેર કરું છું. ઝોવા નંબર 3. નંબર 4 આર્કએન્જલ્સ, એટલે કે પ્રમુખ દૂત. કેટલા હતા? 3 હતા. લુસિફર, મિખાએલ અને ગાબ્રિએલ. પણ એમાં લુસિફર પડ્યો, એટલે રહ્યા કેટલા? 2. હા. નંબર 4 જે છે એ પ્રમુખ દૂત છે, અને નંબર 5 એ કોમન એન્જલ્સ છે, લાખો ને કરોડો, જેમાં તમારો ને મારો પણ એક દૂત છે. ખબર તમને? ક્યાં લખ્યું છે? આપણી સંભાળ રાખે છે. બતાવો તો બાઇબલ માંથી. આજે બધાને બતાવો, એન્કરેજ કરું છું કે આ દૂત થી પ્રોટેક્શન મેળવો. પોતાનો દૂત. 34મો અધ્યાય. એ તો એવું લખ્યું છે કે એની આજુબાજુ છાવણી કરે છે. વાંચો, તમારામાંનો જ કોઈક વાંચો. મત્તીની સુવાર્તા આપણો પોતાનો દૂત છે. મત્તીની સુવાર્તા પર્સનલ દૂત હોય, યાદ રાખજો. દેખાતા નથી ને તો આપણે બધાની વર્શિપ કરીએ. જયારે પિત્તર જેલમાં હતો ત્યારે પેલી રોદા શું કે છે કે એનો કોઈ કે મેં પિત્તર કે ના એનો દૂત હશે એવું કીધું ને. છે કે નહીં? આપણો પોતાનો પર્સનલ દૂત જોઈએ છે કે નહીં? બધાને પોતાનો પર્સનલ દૂત. હા કે ના? બોલો જલ્દી બધા. પોતાનો પર્સનલ દૂત. મારો પોતાનો એક દૂત છે. અત્યારે હું બેઠો જ, મારી બાજુમાં બેઠો હશે, ખબર નહીં ક્યાં મારા માથે બેઠો હોય, ખબર નહીં. આપણો દેવ તમે એનું હું છે ને એમ્બેસેડર ઓફ ક્રાઇસ્ટ છે. બોલો હાલેલુયા. એમ્બેસેડર જયારે બને ને, એને એક અલગ ઓફિસ આપવામાં આવે, એને એક અલગ ગાડી આપવામાં આવે, એને પૂરું પ્રોટેક્શન આપવામાં આવે. જો ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે આટલી પ્રોટેક્શન મળે, તમે હું વિશ્વાસીને કેટલી મોટી પ્રોટેક્શન મળે. બોલો હાલેલુયા. હવે હું તમારો પર્સનલ દૂત બતાવો. મત્તીની સુવાર્તા 10મો અધ્યાય 18મો અધ્યાય. મત્તીની સુવાર્તા 18મો અધ્યાય 10મી કલમમાં છે. માથી 18 અને 10. સાવધાન રહો કે આ નાનાઓમાં એકને તમે વાંચો, બધા સાથે વાંચો, બધા સાથે વાંચો, કે આપણે દૂત પોતાના દૂતને આપણે બોલાવીએ છીએ. આપણા દૂત બધા, એવરીવન, આપણે બધા વાંચો, બધા વાંચો. ચલો, સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાંના બાપનું મોં સદા જુએ છે. આપણો એક પર્સનલ દૂત છે. એબ્રી પહેલા અધ્યાયમાં કહે છે કે આ બધા દૂતો આપણી સેવા કરવાના માટે છે. એટલે આ જે 5 પ્રકારના દૂત છે ને સ્વર્ગમાં, કરુબો, સરાફો, ઝોવા, આર્કએન્જલ્સ અને કોમન એન્જલ્સ, એની સેમ પેટર્ન શેતાને નીચે બનાવી છે પૃથ્વી પર. અને આ પેટર્ન થી શેતાન આજે અલગ અલગ આત્માઓ દ્વારા કામ કરી રહ્યો છે. પણ દેવનો આત્મા અને શેતાનનો આત્મા, દેવ આત્મા છે, શેતાન બી એક આત્મા છે. એ લોકોની બોડી નથી. બહુ જ ધ્યાનથી સાંભળજો. તો દેવના આત્માને અને શેતાનના આત્માને જો આ પૃથ્વી પર કામ કરવો હોય, ધે નીડ બોડી. એમને બોડીની જરૂર પડે. જ્યારે આદમ ને હવાને પાપમાં પાડવા માટે શેતાને ડાયરેક્ટ વાત કેવી રીતે કરી હોય? સર્પની બોડીનો ઉપયોગ. અને એ બોડી દ્વારા એને વાત કરી. આજે આ પૃથ્વી પર શેતાનને પણ બોડી જોઈએ છે અને હોલી સ્પિરિટને પણ બોડી જોઈએ છે. બોલો હાલેલુયા. બહુ ગજબ શિક્ષણ આપું છું તમને લોકોને. અને જયારે તમે ને હું હોલી સ્પિરિટ જયારે આપણી અંદર આવે છે અને હોલી સ્પિરિટ આપણો ઉપયોગ કરે છે, શેતાનની કોઈ તફાત નથી કે કઈ બી કરી શકે. બોલો હાલેલુયા. તમે ને હું જ્યાં પગ મૂકીએ, અંતરો લાખો અંતર શેતાન ભાગવા માંડે. બોલો હાલેલુયા. એ તાકાત છે હોલી સ્પિરિટ. એ જ રીતે શેતાન બોડીનો ઉપયોગ કરે છે અને એ બોડીનો તો નાશ કરે છે, તો એ બોડી દ્વારા કેટલાય લોકોનો નાશ કરે છે.
એ બોડી એટલે કોણ? આપણે શેતાનને જાનવરની બોડી નહીં જોઈતી, શેતાનને માણસની બોડી. માણસની બોડી જોઈએ. એક ગીત શાસ્ત્રમાં કલમ છે, 1 મિનિટ, પવિત્ર આત્મા બતાવે છે એટલે બોલું. સખત હોલી સ્પિરિટની હાજરી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એક જોરદાર કલમ છે, તમારી આગળ શેર કરું છું. કેમ શેતાન જુવાનોની પાછળ પડ્યો છે ખબર તમને? જુવાનોની પાછળ કેમ પડે છે? હાજી. શેતાનને જુવાની જોઈએ છે. શેતાનને બાલ્યાવસ્થા નથી જોઈતી કે વૃદ્ધાવસ્થા, શેતાનને યુવાવસ્થા જોઈએ છે. કેમ? વાર્તા જોઈએ છે. Yeah. આ જેટલી મેં બધી રિટ્રીટમાં બોલ કરી ને, એના અનુભવ પરથી શેર કરું છું. તમને ઇન્ડિયા બહુ આપી છે એમાં. ગીતશાસ્ત્રનો પુસ્તક બહુ ધ્યાનથી સાંભળજો. હોલી સ્પિરિટે કલમ બતાવીને કાઢું છું. ગીતશાસ્ત્ર 127મો અધ્યાય અને એની 4થી કલમમાં કહે છે, યુવાવસ્થાના માના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે. બળવાન બે છે, એક શેતાન બી બળવાન છે અને એક પવિત્ર આત્મા પણ બળવાન છે. Yes, praise the હવે Lord. આ બે બળવાન શક્તિ છે, એ કોનો ઉપયોગ કરવા માંગે છે? જુવાનો. હમ. એ ડેવિલ સ્પિરિટ, તમે કદી કોઈ ડેવિલ સ્પિરિટ ને વળગેલી વ્યક્તિને તમે જોઈ છે કેટલી તાકાત હોય છે એની? હા. હા? કચ્છમાં અમારે તો બહુ પહેલા વર્ષોમાં એક કેસ આવેલો, અરે ડિમ્પલભાઈ તમે નહીં મારશો એવું. માનો નહીં કે એટલું બધું ખાવાનું બનાવવું પડે છે ને, બધું જ ખાઈ જાય છે, તપેલા સાફ કરી નાખે છે અને માંગ જ કરે છે. તો ખોરાક જાય છે ક્યાં? અમે લોકો એક જગ્યાએ ભૂત કાઢવા, આ નવા છે એટલે બધાને શેર કર્યું, અમે લોકો એક જગ્યાએ ભૂત કાઢવા ગયેલા અશુદ્ધાત્મા. તો અમદાવાદની બેટા, મને પાણી આપને, ડેરી ના છે, મને પાણી આપને બેટા. અમદાવાદમાં મિર્ઝાપુરમાં એક જોસફ કોલોની કરીને છે, તમને ખબર હોય તો. જોસફ કોલોની, ત્યાં એક દાદા હતા, લગભગ 92 વર્ષના દાદા. એમને અશુદ્ધાત્મા વળગેલો, ભયંકર વળગેલો. અને એવો વળગેલો કે આખી કોલોની આમ સામે ઘર, બધા તાળા મારીને અંદર બધા ઘર મારે કે બહાર ના આવે. એ દાદાથી એટલા બધા ગભરાય અને અમને બધાને મોકલેલા 4 જણને કે જાઓ પેલા દાદાના ભૂત કાઢવા જાઓ, અથવા દાદાને પકડીને સંગતમાં લઈ આવો પરસાળની અંદર. અમે તો બધા ગયા. 92 વર્ષના ઉંમરવાળા દાદા, એટલે આપણને હવે તો ફૂલ જુવાન હતા એ વખતે. મેં 23 વર્ષે જીવન સોંપેલું, એટલે 25-1 વર્ષનો હોઈશ. અમે બધા ગયા, ચોલો અમે જઈએ. અમે નીચે બેઠા, આખા કોલોની વાળા બધા બૂમો મારે, ભૂત કાઢવા વાળા, પેલા કૂતરા પકડવાની ગાડી એવી રીતે અમારી મજાક ઉડાડે, એ ભૂત પકડવા વાળા. અમે પતી ગયો. અંદર જઈને બેઠા, પ્રાર્થના ચાલુ કરી. દાદા તો દેખાય નહીં, અને બધા આમ દેખાય અમને, લોકોના ઘરોની બહાર જાળી બધી બધા કરીને અમને જોયા કરે કે આ શું થશે અત્યારે. અને દાદા ઉપરથી આયા 1/2 કલાક પછી, ઉંમરવાળા આયા, અને બધાની આંખો બંધ હતી, પણ આમ કઈ હું કાણી આંખે આમ જોતો હતો કે નવો વિશ્વાસી હતો, અંદરથી બીતો હતો કે પાવરફુલ નહોતો. આ તો ધક્કા મારીને મોકલી દીધું એટલે હું ગયેલો. સત્ય ભક્ત. પછી આંખ કરીને જોતો હતો કે એવી બધી વાર્તાઓ મેં સાંભળી, એવી વાત સાંભળેલી કે દાદા કોઈને લાફો મારે ને તે વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ થઈ જતી હતી. એવી ભયંકર પોઝિશન થતી હતી. તો મેં આમ કહીને જોયું તો દાદા આયા, આમ કહીને ફેંટ કરવા ગયા ને પડી ગયા, ભાઈ જતા રહ્યા ઉપર. આમાં પાછો કોન્ટેક્ટ કર્યો કે નથી આવતા, કે રિક્ષામાં નાખીને લઈ આવો. તો રિક્ષા લઈ આવ્યા બહારથી. અને દાદા આવે તો પકડીને રિક્ષામાં બતાવું છું. આપણે એમ સમજીએ કે શેતાન મુઠ્ઠીમાં છે, મુઠ્ઠીમાં નથી, એની તાકાત બી છે, યાદ રાખજો. અને એ તાકાત તોડવાનો અધિકાર તમારી ને મારી પાસે છે. બોલો, એ તોડવાનો છે આપણે. હા, તો પછી તો એ દાદા તો આયા, એટલે અમે લોકો તો દાદાને પકડ્યા ને, તમે નહીં માનો, રિક્ષાનું બહારનું પેલો સળિયો પકડીને દાદા ટટ્ટાર ઉભા રહ્યા. અમે એમની પગનું આ બધું ઘૂંટણની બહારની સાઈડ પર આમ ફેંટો મારીએ, વળે નહીં સાહેબ પગ. 92 વર્ષના દાદા. કોણે જકડી દીધેલું? શેતાને. લોંગ સ્ટોરી શોર્ટ, લઈ ગયા, આત્મા નીકળી ગયો. આત્મા નીકળી ગયો. પછી બધા આત્માઓ છે એ કેવી રીતે કામ કરે છે એ પકડો. એટલે આપણા ઘરમાં જે જુવાન દીકરા દીકરીઓ છે ને, ઘણી બધી વખત આડી લાઈન પર કે મા બાપ રડે છે, હું બહુ કાઉન્સેલિંગ કરું છું, બહુ કરું છું, એનું એક જ કારણ છે કે આ આત્માઓને તમે ભગાવો. બોલો હાલેલુયા. ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ. મારા છોકરાને છોડી દે, મારી છોકરીને છોડી દે. એકાંતમાં બોલજો, છોકરા અમે ના બોલતા.
એ જે ખાટલા પર સૂઈ જાય, એ તમારો દીકરો કે દીકરી બહાર જાય, એના રૂમમાં જાઓ, એના તકિયા પર, એના ખાટલા પર હાથ મૂકીને પ્રાર્થના કરો સાહેબ, Amen. Yes, Lord. આમેન અને આમેન બાંધો શેતાનને Mhm. કે આખા દિવસમાં જયારે મારો દીકરો કે દીકરી કંઈકથી આવશે, પ્રભુ ઈસુ આ જગ્યાએ સૂશે, હોલી સ્પિરિટ એનો માઇન્ડ ચેન્જ કરી નાખો. કારણ કે Amen. પવિત્ર આત્મા Amen. સ્વપ્ન દ્વારા બી વાત કરે છે. અય્યુબના પુસ્તકમાં લખ્યું છે સ્વપ્ન હાલેલુયા દ્વારા બી હોલી સ્પિરિટ વાત કરે છે. Right. Yeah. Mhm. શેતાનને જીતવાનો છે સાહેબ. એની તાકાત કેટલી છે? ઘણા બધાના દાદાની વાત કરે ગભરાઈ ગયા છે. એવું ગભરાવાની કોઈ જરૂર નથી, હો, યાદ રાખજો. Yeah. હું કાયમ આ બધા બહુ જ બધા નવા છે એટલે હું તમારી આગળ શેર કરું છું. મારો 3G ચર્ચ તમારા મારા મેસેજ સાંભળેલા હોય છે, પણ હું તમારી આગળ શેર તમને એન્કરેજ કરે છું કે તમારી ને મારી પાસે શું પાવર છે, જી. Yeah. શેતાનની તાકાત કેટલી છે. મારા 3G ચર્ચના તો બધાને ખબર છે, જૂના છે. અત્યારે તમે લોકો 3G ચર્ચમાં બધા આવ્યા છો નવા. Mhm. હું કાયમ એક દાખલો આપું છું. અહીં તો નહીં જોવા મળે, પણ ઇન્ડિયામાં જોવા ગરોડી કેટલાય જોઈ છે. બધાએ ખાવાની વાત નહીં કરતો, જોવાની વાત. Yeah. એ જે ખાય છે એ લોકો તો અલગ કન્ટ્રી છે, આપણે ખાવું નહીં, આપણે જોવાની વાત. એક વખત રાયખડમાં ગરોડી આવી અમારા ઘરમાં, એટલે બધા ગરોડી બૂમા બૂમ ચીસા ચીસ થઈ ગયા, ગરોડી. એટલે મેં એક ચપ્પલ લીધી અને ચપ્પલથી જોરથી મેં મારી અને ગરોડી નીચે પડી. શું થયું? ગરોડી નીચે. નીચે પડી. એટલે મેં શું કર્યું? ગરોડીને મારીને બહાર ફેંકી દીધી. Mhm. પણ મારા બાળકો ખાટલામાં કૂદવા, પપ્પા. મેં કહ્યું શું? મેં કહ્યું મારી તો પપ્પા પૂંછડી. કેટલાય ગરોડી મારી છે. બે. ગરોડી મારે ને એટલે Yes. પૂંછડી અલગ થઈ જાય, પૂંછડી દૂર પટ 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 થાય. Yeah. Yeah. Right. હા. મેં હવે સાંભળજો, જે કહું છું ને કોડ વર્ડ છે, સમજી લેજો. Mhm. મેં કીધું બેટા, હાલે ચપ્પલ, બાપે ગરોડી મારી, તું પૂંછડી માર. બોલો હાલે. હાલેલુયા. કેટલાને ખબર પડી? સમજદાર કોઈ ઇશારા કાપી है, बाकी मैसेज तो बहुत बाकी है. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગરોડીને મારી નાખી ક્રોસ પર. હવે એનો અધિકાર ખાલી પૂંછડી જેટલો છે, ખાલી પટપટાવે છે. મંડળીને અધિકાર આપ્યો છે. દરેક વિશ્વાસીનો અધિકાર છે. જેમ દરેક વિશ્વાસીનો મેં બતાવ્યો ને દૂત, એવી રીતે દરેક વિશ્વાસીનો અધિકાર છે. લોક 10:19 રોજ કલમથી વાપરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોક 10:19 આજે અધિકાર જે તે મને આપ્યો છે કે જુઓ, મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો અધિકાર આપ્યો છે અને તમને કશાની ઈજા થશે નહીં. યાદ રાખજો, શેતાન તમારો મારો કઈ નહીં બગાડી શકે. એને જે નુકસાન કરવાનું હતું એ ક્રોસ પર કરી દીધો કે એ તારું માથું ચૂનશે, તું એની એડી ચૂનશે. હવે શેતાનની કોઈ તાકાત નથી કે જે તમને ને મને કશું કરી શકે. બોલો હાલેલુયા. એની બી કલમો આયા જ કરે છે. મારા પર મોડે બોલી જઉં છું, ખાલી તમે વાંચી લેજો. 1 યોહાન 5:19 કલમમાં કહે છે, જે કોઈ ખ્રિસ્તી જન્મ્યો છે એ પાપ કરતો નથી, કારણ કે ખ્રિસ્તનો આત્મા તેને સંભાળે છે અને ત્યાં લખ્યું છે દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી. બોલો. Yeah, હાલેલુયા. આ વિશ્વાસીનો અધિકાર છે. ગેટ આઉટ કરો આપણા ઘરમાંથી, આપણા બાળકોમાંથી, ને આપણા જીવનોમાંથી અને આપણા બધા ઘરના પ્રશ્નોમાંથી. પહેલા ઘરમાંથી કાઢો સાહેબ. ગામનું કૂતરું ગામમાં પહેરી ગયું છે, પણ ગામમાં કાઢવા આવે કાં ગયું છે? પેલા ઘરમાંથી કાઢો ને પછી ગામમાંથી કાઢો. બોલો હાલ. હાલેલુયા. પહેલે હાલેલુયા. ઘરમાંથી કૂતરું કાઢો. ઓથોરિટી બતાવું છું. અને મંડળીને અધિકાર આપ્યો છે માથી 16:17-18 ની અંદર કે તારી વિરુદ્ધ હડેસની સત્તાનું જોર ચાલશે નહીં. હું તને આકાશના રાજ્યની કૂંચીઓ આપું છું. Amen. ચાવીઓ બાંધી દો. ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તું જે કંઈ પણ અહીંયા બાંધે છે એ આકાશમાં બંધાશે. Hallelujah. વિશ્વાસી પાસે અધિકાર છે. કોણે સૂરજને કીધું થંભી જા અને ચંદ્રને કીધું થંભી જા? Right. કોણે કીધું? ત્યાં આપણે બાઇબલ વાંચો. યહોશુઆ, મૂસા, એલિયા. અધિકાર હતો એ લોકોએ. થંભી જા, આપણી પાસે અધિકાર છે. બોલો હાલેલુયા. 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 એ બધા ફટ્ટુ વિશ્વાસી નહીં બનવાનું, હિંમત વાળા વિશ્વાસી બનવાનું. બોલો હાલેલુયા. એ હાલેલુયા. દાઉદ વાળા વિશ્વાસી બનવાનું. Yes. આ શક્તિઓને બાંધવાની છે. કારણ કે ગીતશાસ્ત્ર 27:4 કલમમાં શું વાંચ્યું
કે યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાં બાણ સમાન છે. એ બળવાન, એ ડેવિલ સ્પિરિટ બી બળવાન છે. જો આપણા જુવાનોને પકડશે તો એ ખોટો ઉપયોગ કરશે. એ આતંકવાદીઓ શું કરે છે? જુવાન દીકરા દીકરીઓને ટ્રેનિંગ આપે છે અને આતંકી બોમ્બ બનાવીને દુનિયાને બ્લાસ્ટ કરવા માંગે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું રોજ જયારે મારી પ્રાર્થના કરું છું, ત્યારે જયારે હું સ્વાર્થની પ્રાર્થના કરું છું, ત્યારે હું ખાસ પ્રાર્થનામાં કહું છું, પ્રભુ ઈસુ બાપ, તમારું વચન કહે છે Matthew 9:37 કે ફસલ પુષ્કળ છે, મજૂરો થોડા છે. ફસલના ધડીને પ્રાર્થના કરો, મજૂરો પૂરા પડે. પ્રભુ ઈસુ મારા દીકરાને, મારી દીકરીને અને મારી મંડળી અને વિશ્વના જુવાન દીકરા દીકરીઓને તું મજૂર તરીકે તૈયાર કર, કારણ કે તારી ભવિષ્યવાણી છે કે પાછલા દિવસોમાં મારો આત્મા રીડી દઈશ. તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરશે, જુવાનોનો સંદર્શન થશે ને વૃદ્ધોને સ્વપ્ન આવશે. બોલો હાલેલુયા. ત્યાં બેઠા છો. હાલેલુયા, હાલેલુયા. અમારી પ્રાર્થના છે કે જો શૈતાન બળવાન Yes. તરીકે જો ઉપયોગ કરી શકે છે તો હોલી સ્પિરિટ કેમ ના કરે? બોલો હાલે. Hallelujah. Yes. અને જ્યારે હોલી Amen. સ્પિરિટ ઉપયોગ કરશે, શૈતાન નાશ કરવા માટે કરે છે, હોલી સ્પિરિટ ઉદ્ધાર કરવા માટે કરે છે. અને પછી કહેવામાં આવશે કે જગતમાં ઉથલ પાથલ કરનારા લોકો આવી ગયા. Hallelujah. Hallelujah. આનું નામ Hallelujah. ગોસ્પલ છે સાહેબ, આનું નામ ગોસ્પલ છે. Yes. કયો આત્મા જોયો? હું તમને એટલા માટે મેં સ્ટોપ કરીને લઈ ગયો કે શૈતાનની એક સ્ટ્રેટેજી બતાવું છું કે શૈતાન કોપી પેસ્ટ વાળો છે. કોપી પેસ્ટ એટલે ઉપરથી બધું નકલ કરીને આવ્યો છે અને એ નકલ કરીને 5 એની જબરજસ્ત શક્તિ દ્વારા એના દૂતો અધિકારીઓ દ્વારા જે લોકોને ડિસ્ટ્રોય કરી રહ્યો છે. અને એટલા જ માટે એ બોડી પકડે છે, માણસોને પકડે છે અને માણસોની અંદર એ ડેવિલ સ્પિરિટનો આત્મા જઈ અને કામ કરે છે. એ માણસોની અંદર શૈતાનના આત્માઓ જાય છે, એ જુઠ્ઠા ખ્રિસ્તો ઉભા થાય છે. એ માણસોની અંદર જાય છે, એવા જુઠ્ઠા પ્રબોધકો ઉભા થાય છે. એ માણસોની અંદર જાય છે, જુઠ્ઠા ઉપદેશકો જાય છે. એ જો માણસોની અંદર જાય છે, પ્રેરિતો થાય છે. અને હવે માણસોની અંદર જાય છે. હવે કોમન આપણે બધા જ માણસો આવી ગયા અને એના માટે કલમ છે. નંબર 5, 1 તિમોથી 4 અધ્યાય 1, 2, 3 કલમ. આ કલમ લાવવા માટે મેં તમને આખું ટીચિંગ આપી દીધું. બોલો હાલેલુયા. Hallelujah. પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો ભૂલાવનાર, આત્માઓ પર તથા ભૂતોના ઉપદેશ પર ધ્યાન આપીને જુઠ્ઠું બોલનાર તથા જીવના અંતઃકરણ દમાયેલા છે તેવા માણસોના દમથી વિશ્વાસનો ત્યાગ કરશે. જુઠ્ઠું બોલનારા અને વિશ્વાસનો ત્યાગ. એમાં આપણે બી આવી, હું જુઠ્ઠું બોલું છું ને તમે જુઠ્ઠું બોલો છો. બોલીએ જ આપણે સાચું. કોઈ બોલે એવું કોઈ એમ ના કે ના ડિમ્પલભાઈ હું તો સાચું જ બોલું છું. આપણે બધા જુઠ્ઠા જ છીએ. હું જુઠ્ઠો છું. Yeah. જુઠ્ઠું બોલનાર વધી ગયા છે. અને વિશ્વાસીઓ જુઠ્ઠું બોલનારા હોય ને એ બહુ મોટા નુકસાનકારક છે. યાદ રાખજો. જગતની અંદર જુઠ્ઠું બોલે થાય, પણ આ તો વિશ્વાસી જુઠ્ઠું બોલે અને પ્રેયર લાઈનોમાં અને મંડળીઓમાં અને સંગતમાં બધું ઊંધું કરી નાખે. મને વિધુ બેને આમ કીધેલું, મને કુંદન બેને આમ કીધું જ નહીં, વાત જ નહીં કરી. તમે તમારા મનની ચલાવો છો, જુઠ્ઠું બોલો છો, પોલિટિક્સ રમો છો. જૂઠનો આત્મા બોલનાર એટલે પોલિટિક્સ કહેવાય. જુઠ્ઠું બોલનાર. આ બાઇબલ કહે છે છેલ્લા સમયમાં આવા વ્યક્તિ આવશે. શું આપણે આવું કોઈ જુઠ્ઠું બોલીને પોલિટિક્સ રમીએ છીએ? શું આપણે આવું જુઠ્ઠું બોલીને વિશ્વાસ ન રાખે છે? કપટ કરનારા, Yeah. જુઠ્ઠું બોલનારા, કપટ કરનારા, કપટી, પોલિટિક્સ કહેવામાં. મેં જીભો પર સંદેશો આપેલો ને, એમાં કીધું ને જુઠ્ઠી જીભ, જુઠ્ઠી જીભ. અહીંની તઈ મને તો ખબર નહીં મારા નામથી કેટલી વાતો ઉડતી હોય. તો તમને ના ખબર તમારા નામની કેટલી વાતો ઉડતી હોય. Yeah. આ કોણ કરાઈ રહ્યો છે? શૈતાન કરાવે છે. બાપે 7:41 તો થઈ ગઈ, ટાઈમ તો થઈ ગયો. નંબર 6, જે આ નંબર 6 છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરસ્વાધીન કરવામાં આવ્યા અને સ્ટેપનને મારી નાખ્યો. અને એનું ટાઇટલ છે, વાંચો, માર્કની સુવાર્તા 14મો અધ્યાય 15 થી 58 કલમ વાંચો અને એક જણ વાંચો પ્રેરિતના કૃત્ય 6 અધ્યાય 13મી કલમ. 5 મિનિટમાં મીટિંગ પૂરી થશે. માર્કની સુવાર્તા એનો
14મો અધ્યાય 55 થી 58 કલમ વાંચો, હાજી. અને એક જણ વાંચો પ્રેરિતોના કૃત્ય 6 અધ્યાય 13મી કલમ. માર્કની સુવાર્તા એનો 14મો અધ્યાય 55 થી પ્રભુના વચનો આ પ્રમાણે છે. હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાય સભાએ ઈસુને મારી નંખાવા સારું તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તેઓને કંઈ જડી નહીં, કેમ કે ઘણાઓએ તેની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરી, પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી. કેટલાયે ઊભા રહીને તેની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરતા કહ્યું કે અમે તેને એમ કહેતા સાંભળ્યો કે હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ. બસ અને બસ પ્રેરિતોના કૃત્ય 6 અધ્યાય 13મી કઈ 6 અધ્યાય 13મી કલમ વાંચો, જેને મળે વાંચો. તેઓએ કારણ જૂઠા કે સાક્ષીઓને ઊભા કર્યા, જેઓએ કહ્યું કે માણસ આ પવિત્ર સ્થાન તથા નિયમશાસ્ત્રની વિરુદ્ધ દુર્ભાષણ કર્યા વિના રહેતો નથી. જુઠ્ઠા સાક્ષી ઉભા કરવામાં આવે છે, અને જુઠ્ઠી શું કહે છે વાતો અને જુઠ્ઠી સાક્ષીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે પ્રૂવ કર્યું. જુઠ્ઠું સાક્ષી આજે આ બી એક જબરજસ્ત શેતાનનો આત્મા મંડળીઓને ડિસ્ટ્રોય કરી રહ્યો છે, વિશ્વાસીઓને ડિસ્ટ્રોય કરી. જુઠ્ઠી સાક્ષી, હા, જૂઠને સાચું પાડવા માટે, એક જૂઠ છે એને સાચું પાડવા માટે હું કોઈ વ્યક્તિનો ઉપયોગ કરું, એ જુઠ્ઠી સાક્ષી મેં ઊભી કરી કહેવાય. અત્યારે કુટુંબો તૂટી રહ્યા છે. હું ઘણા બધા ફોલોઅપ કરું છું, મને યાદ આવે છે અત્યારે ફોલોઅપ પરથી કે એક કુટુંબ તૂટતા બચી ગયું, કારણ કે એ બેનને કોઈને જુઠ્ઠી સાક્ષી આપી કે તારા હસબન્ડ આજે પેલી સ્ત્રીની જોડે ફરતા હતા, અને એને પૂરું કરવા માટે બીજી 2 જુઠ્ઠી સાક્ષી આવી, પણ એ પુરવાર ના કરી શકી, કુટુંબ બચી ગયું. આ શોર્ટમાં તમને કહું છું. જુઠ્ઠી સાક્ષીનો મતલબ શું? કોઈ જેલસી છે કોઈનું ઘર તોડવું છે, કોઈ જેલસી છે કોઈનો ધંધો તોડવો છે, કોઈ જેલસી છે પ્રેયર મીટિંગ તોડવી છે, કોઈ જેલસી છે પ્રેયર લાઈન તોડવી છે. જુઠ્ઠા સાક્ષી. વિધુ આંટી ત્રીજીમ ના જતા હો. કેમ? અરે કુંદનબેન તમારા માટે આવું બોલેલા ને એ ડિમ્પલ બી 2 એક થઈ ગયેલા. કીધું કોણે એવું ખબર છે? ઇન્દુબેને. એટલે ઇન્દુબેને જુઠ્ઠી સાક્ષી આપી ડિમ્પલભાઈ અને કુંદનબેનને લઈને. એટલે ઇન્દુબેન એમ કે એક કામ કરો, જો તમને મારા પર વિશ્વાસ નથી ને તમે આન્નાબેનને પૂછી જુઓ. એટલે જુઠ્ઠી સાક્ષીઓ ઊભી થાય, અને સાક્ષીઓ દ્વારા શેતાન આવી રીતે રિલેશન તોડાઈ નાખે છે, લોકોનું નુકસાન કરાવે છે, લોકોને વધસ્તંભ પર જડી દે છે. સ્ટેફનને માર નાખ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માર નાખ્યો. જો કીકી બોલી પાછળથી નાબોથના માટે જુઠ્ઠી. વાહ કીકી, પ્રેઝ ધ લોર્ડ. મારી વાઈફ છે, બાઇબલ જાણે છે. નાબોથ ખબર છે? નાબોથ કોણ હતું? કોણ હતું? આપણે એની દ્રાક્ષાવાળી હતી, આહાબને એની દ્રાક્ષાવાળી જોઈતી હતી. હા, રાજમહેલની પાસે દ્રાક્ષાવાળી. અને એટલે એને ના પાડી. જુઠ્ઠી સાક્ષી ફિનિશ કરી નાખે, કુટુંબોને બરબાદ કરી નાખે છે સાહેબ. બધા સ્તંભ પર જડી દેવામાં. હવે નંબર 7 છેલ્લી, આ તો બહુ અગત્યનું છે. આપણે બધા આવી ગયા છે. એક જ કલમ વાંચો, પૂરું કરીએ. લેવીઓનું પુસ્તક 19મો અધ્યાય. એમાં જુઠ્ઠી સાક્ષીમાં તો કલમ બી છે ને, આપણે આજ્ઞા આપી છે ને કે 9મી કલમ કે તું તારા પાડોશી વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી ના આપે. ચલો પછી 7મો લેવીય 19 અને 12 વાંચો. અને તમે મારે નામે જૂઠા સોગંદ ન ખાઓ ને તારા ઈશ્વરનું નામ ન વટાડ, હું યહોવા છું. હા, જુઠ્ઠા સોગંદ માણસ પ્રત્યે બી ખાય છે, અને આપણે બી નહીં. બાય ગોડ, મારી માના મારા બાપના બાપ તો કબરમાં, માય કબરમાં હોય. આમાં જુઠ્ઠા સોગંદ આપણે બી ખાઈએ છીએ. જુઠ્ઠા સોગંદ આ બધું શેતાન કરે છે, કે શેતાન જૂઠ લઈને પ્રયો છે. કારણ કે યોહાનની સુવાર્તામાં 8મા અધ્યાયમાં એવું લખ્યું છે, તમે તમારા બાપ શેતાનના છો, કારણ કે શેતાન આરંભથી પાપ કરે છે, કે એ પોતે શેતાન જુઠ્ઠો અને જુઠ્ઠાનો બાપ છે. અને એ જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપ આજે જૂઠ લઈને ફરી રહ્યો છે. કોના દ્વારા?
ફરી કહું છું, આત્માને બોડીની જરૂર છે. Right. શૈતાનનો એક આત્મા છે જેનું નામ છે જૂઠનો આત્મા, અને જૂઠનો આત્મા આજે માણસોની અંદર પસાર થઈને આજે આપણને અને મંડળીને ખતમ કરવાની કોશિશ કરી રહ્યો છે. Right. જૂઠનો આત્મા, જુઠ્ઠા સોગંદ. ઘણી વખત સમાધાન કરવા માટે બી જુઠ્ઠા સોગંદ ખાવામાં આવે છે. હવે ટકતા નથી. Yeah. દેવના પણ સમ ખાય છે, પોતાનું સમાધાન પાતા માણસના માથીને શું કે તારે તું કે છે તું યરુશલેમના સમ ન ખા, તું તારા માથાના સમ ન ખા, કહે છે ને સમ ના 3 બાબત લખી છે. સોગંદ, જુઠ્ઠા સોગંદ નહીં ખાવાના. એટલે શેતાનનો આ કયો આત્મા આજે જોયો આપણે? જૂઠનો આત્મા. જૂઠનો આત્મા. 14મો આવતા રવિવારે 15મો આત્મા નવો લઈને આવીશ. હાજી. પણ આજનો જે આત્મા છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જે શેતાને પહેલું પાપ આદમ અને હવાને પતન કરી નાખ્યા, પતિત કરી નાખ્યા, એદન વાળી એટલે કે દેવની હાજરી, એદન એટલે કે ગોડ્સ પ્રેઝન્સ, એમાંથી એ લોકોને ગેટ આઉટ થઈ પડ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને પ્રેઝન્સમાં પાછા લાયા. પણ આજે એ પ્રેઝન્સમાંથી પાછા શેતાન ખેંચી જવા માટે એ જ સ્ટ્રેટર્જી જે જૂની છે એ જ વાપરે છે, જૂઠ દ્વારા. જગતના જૂઠ તો મેં બતાવ્યા, એઆઈ ના આન તેન બધું, એ બધું નહીં. આપણે તો મંડળી અને આપણા વિશ્વાસી બાઇબલથી વિરુદ્ધમાં કામ થતું જૂઠ, એને આજે આપણે ઓપન કર્યો છે. બોલો હાલેલુયા. Hallelujah. અને બધાની પાસે ચપ્પલ છે. કેટલાની પાસે ચપ્પલ છે? Yes. કઈ ચપ્પલ છે? Bible રૂપી. ચપ્પલ એટલે કે અધિકાર. Yes. અને ગોફણ પણ. ગોફણ પણ. ગોફણ એટલે પ્રાર્થના. દાઉદે ગોલિયાતને કેવી રીતે પાડ્યો? નાના બાળકોની વાર્તા. દાઉદે ગોલિયાતને કેવી રીતે પાડ્યો? 4 બાબતથી. યાદ રાખજો, 4 બાબત. દાઉદની પાસે લાકડી હતી. લાકડી મીન્સ ઓથોરિટી, અધિકાર. Yes. દાઉદની પાસે ગોફણ હતી. ગોફણ એટલે કે પ્રાર્થના. દાઉદની પાસે થેલી હતી. એ થેલીની અંદર પત્તા. થેલી એટલે કે આપણું જીવન, આપણું હૃદય. બોલો હાલેલુયા. અને નંબર 4 એ પથ્થર લીધો. પથ્થર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પથ્થર એટલે કે ઈસુનું લોહી, અને એટલે કે એના પથ્થર એટલે કે પ્રભુનું વચન. આ ગોફણમાં મૂકો અને વીંજો અને કામ આરો. ખબર છે? જૂઠના આત્માને. બોલો હાલેલુયા. Hallelujah. જેવા જૂઠના આત્મામાં મારશો, પડશે, સત્ય બહાર આવી જશે. Amen. જૂઠને મારશો તો સત્ય બહાર આવશે, અંધકારને મારશો તો અજવાળું બહાર આવશે. બોલો. Hallelujah. ચલો બધા પોતાની ચપ્પલ કાઢો, તૈયાર થઈ જાઓ. આપણે બધા સામૂહિક પ્રાર્થના કરીએ કે આ જૂઠથી શૈતાન, પ્રાર્થના કરો મને અને મારા કુટુંબને, મારા બાળકોને નામ દઈને પ્રાર્થના કરો. બાળકોના ભલે તમે જાહેરમાં નામ ના બોલો. જેટલા બાળકો નાની જનરેશન છે અત્યારે જન્મી છે, એને બી અત્યારથી પ્રોટેક્ટ કરો. મૂસાની માં એના બાળકને દૂધ પીવડાવતા પ્રાર્થના કરતી હશે. યાદ રાખજો. માટે બાઇબલ કહે છે કે જયારે પ્રાર્થના ઉપવાસ કરવા બેસો તો યોએલમાં એમ લખ્યું છે ધાવણાને બી લાવો. ધાવણાને કેમ લાવો? એ તો માને હેરાન કરે પ્રાર્થના મીટિંગમાં, દૂધ માંગ કરે. નહીં, ધાવણાને લાવો. ધાવણાને એટમોસ્ફિયરમાં રાખો. એ શબ્દો, એ વાક્યો એના કાનમાં જાય. ભલે એને ના સમજ પડે, પણ એ મોટું થાય, પવિત્ર આત્મા કામ કરે અને મૂસા બનીને બહાર નીકળે. બોલો હાલેલુયા. કારણ કે બાઇબલ એમ કે છે, સભા શિક્ષક 11મો અધ્યાય 1લી કલમ, તારું અન્ન પાણી પર નાખ, ઘણા દિવસ પછી તને પાછું મળશે. ગ્લોરી ટુ ગોડ ઇન ધ હાઈએસ્ટ. ચાલો બધા પ્રાર્થના, બધા અનમ્યુટ થઈ જાઓ અનમ્યુટ. પ્રભુ ઈસુને પ્રેમ કરો છો, અનમ્યુટ થઈને પ્રાર્થના કરો, હિંમતથી પ્રાર્થના કરો. મેં અનમ્યુટ થવાનું કીધું, ઘણા બધા મ્યુટ થઈ ગયા. અરે અનમ્યુટ થાવ યાર. અનમ્યુટ હતા એ મ્યુટ થઈ ગયા. પ્રાર્થના કરીએ, બધા પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ માને મારા કુટુંબને તમે બચાવજો આ જૂઠથી ને શૈતાનના આત્માઓથી, બધા જ આત્મા, શૈતાનના બધા આત્માથી. લેટ્સ પ્રે. બધા પ્રાર્થના કરીએ. હાલેલુયા. લોર્ડ, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના વચનને માટે તમારો આભાર માને છે. આજના ઈશ્વર પ્રતિકરણને માટે આભાર માને છે. કારણ કે શૈતાન તમારું વચન કે જે ગાજરના સીણી માફક જે કોઈ મળે તેને
આપણે ઘડી જવાના શોધતો પડે છે. ત્યારે અમારી પ્રાર્થના છે ત્યારે અમારા ઘરને માટે, મારા માટે, વિકી માટે, કેસ માટે, એના માટે, ડેના માટે, ઘર માટે, સિમી, મોર્નિંગ, એબી, યસ્તર, એ બધાને તમારા આત્મા, બંને કુટુંબોને તમારા આત્મા સમજાવ પ્રત્યેકને આવા જૂઠના આત્માથી, એવા જૂઠા ખ્રિસ્તોથી, એવા જૂઠા પ્રબોધકોથી, એવા જૂઠા ઉપદેશકોથી, એવા જૂઠા પ્રેરિતોથી, એવા જૂઠું બોલનારાથી, એવા જૂઠા સાક્ષીઓથી, એવા જૂઠા સોગંદ ખાનારાથી, એવા જૂઠા મત મતાંતરથી, એવા જૂઠા સિદ્ધાંતોથી, એવા જૂઠા હિસાબ, એવા ખોટા શિક્ષણથી અમને બધાને બચાવો. તમારા લોહીમાં અમને પ્રોટેક્ટ, તમારા લોહીમાં અમને પ્રોટેક્ટ કરજો. યસ લોર્ડ, પ્રાર્થના વિશ્વાસ તમે સાંભળી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આમેન, આમેન, આમેન. ગ્લોરી ટુ ગોડ. આમેન. સદુબેન લઈ લો, કોઈ છે નહીં. છેલ્લે ખ્રિસ્તની સુંદરતા આપણે ગઈ નાખીશું. ના, પ્રાર્થના પછી આશીર્વાદ માટે કોઈ જ નથી. આપણે ખ્રિસ્તની સુંદરતા ગઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. સુંદર અદભુતમય જવાબ સંદેશા માટે આપણે આભાર માનીએ છીએ. અને જે જૂઠના આત્મા વિશે આપણને 7 બાબતો બાઇબલમાંથી સ્પષ્ટ આપણને જે શિક્ષણ આપ્યું છે ત્યારે એમનો આભાર માનીએ છીએ. પહેલા જગતમાં આવા બધા આત્માઓ આસપાસ ફરતા હોય છે ત્યારે પ્રભુ એને ઓળખીએ અને આપણે ચિંતા રહે, કારણ કે આ વેકઅપ કોલ આવી રહ્યા છે આપણા માટે. ત્યારે એ પ્રમાણે શીખીએ, આગળ વધીએ અને આપણે આપણા કુટુંબને બચાવી લઈએ. થેન્ક યુ સો મચ. અને છેલ્લી પ્રાર્થના ફ્રેન્કલિનભાઈ આપણને ટેક્સાસથી કરાવશે અને પછી આપણું આકાશમાંના બાપ બોલીશું. આવો ફ્રેન્કલિનભાઈ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. કૃપાળુ પરમેશ્વર પિતા, ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનારા અમારા સ્વામી, અમારા પ્રભુ, અમારા તારણ પ્રભુ, આ સુંદર સાંજને સમયે પ્રભુ તારા સેવક દ્વારા પ્રભુ મેં જે સંદેશ આવ્યો તેને માટે અમે તારો આભાર માનીએ છીએ. ને સાથે સાથે બિલકુલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ વચનો અમને થયા છે એ વચનો પ્રભુ અમારા જીવનને માટે માટેના વચનો છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તારા પર વિશ્વાસ કર્યો અને અમારું તારણ પ્રભુ તમે કર્યું. તમારા પુનરુત્થાનમાં તમે અમને અનંત જીવનની આશા આપી છે પ્રભુ. એ આશામાં પ્રભુ અમે દ્રઢ રહીએ, એ વિશ્વાસમાં અમે દ્રઢ રહીએ. ત્યારે પ્રભુ શૈતાન અનેક પ્રકારે પ્રભુ અમારી આજુબાજુ સિંહની રચના કરે છે અને અમારી આશાને, અમારા વિશ્વાસને, અમારા તારણને છીનવી લેવા માંગે છે. ત્યારે પ્રભુ પ્રભુ પ્રાર્થનામાં પ્રભુ તારા પવિત્ર આત્માની પંચાયત જેવી સહાય માંગે, કારણ કે પ્રભુ એ યુદ્ધ લડવાને માટે અમે શક્તિમાન નથી, કારણ કે પ્રભુ આ યુદ્ધ તો રક્ત અને માંસની વિરુદ્ધ નથી, પરંતુ અધિકારીઓની સામે, અધિપતિઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, વાયુના અધિકારી સામે. ત્યારે પ્રભુ વાયુનો અધિકાર પ્રભુ આ જગતમાં, પર્ટિક્યુલરલી અમારા દેશમાં, અમેરિકામાં પ્રભુ કેવી રીતે પ્રસરી રહ્યો છે પ્રભુ. યુવાનોને પ્રભુ તેઓ છીન ભીન કરી નાખે છે. પોર્નોગ્રાફી, હોમોસેક્સ્યુઆલિટી, બેસમેન્ટપણામાં, નાસ્તિકતાપણામાં, ટ્રાન્સજેન્ડરમાં, વોક કલ્ચરમાં, પ્રોસ્ટિટ્યુશન જેવી બાબતો અમારા જીવન તેઓના જીવનો છેડી નાખે છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે ખ્રિસ્તી બાળકો તરીકે, વિશ્વાસી બાળકો તરીકે પ્રભુ અમે સાવધ રહીએ. અમારા કુટુંબ અમે દરરોજ પ્રાર્થનામાં તારી સહાય ને તારી માથાને પ્રભુ તમે ચૂંટી છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તારી સહાયથી પ્રભુ શૈતાનની સામે બળવો કરી શકે તે માટે આજે જૂઠનો આત્મા છે, જે ભમાવનારો આત્મા છે, એ પ્રભુ અમારા જીવનોને છીનભીન કરી શકે એમ છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે તારા વચનો જે સત્ય છે, જે પવિત્ર છે, જે સંપૂર્ણ છે, જે વિશ્વાસ યોગ્ય છે, એ વચનોમાં પ્રભુ અમે ગરબ થઈ જઈએ પ્રભુ. અને તારા વચનો દ્વારા જ પ્રભુ અમે શૈતાનની સામે યુદ્ધ કરીએ. અહીંયા બેઠેલા પ્રત્યેકના જીવનોને પ્રભુ તમારા પવિત્ર આત્માના બંધનોમાં તમે બાંધી દો. તમારી આંખો પ્રભુ દરેકના જીવનો પર પ્રભુ તમે પ્રસારો સામે પ્રભુ તમે અમને રક્ષણ આપો. અમે તમારો આભાર માનીશું, તમારી સ્તુતિ કરીશું. હવે પછી આ મીટિંગ પૂરી થાય છે ત્યાર પછી અમે પ્રભુ રાત્રિના સમયમાં પ્રભુ તારી પાસે પ્રોટેક્શન માંગીએ છીએ. પ્રભુ આ જે શીખ્યા પ્રભુ અમે ખાટલા ઉપર બિછાના પર જઈએ ત્યારે પ્રભુ તેનું મનન કરીએ
અને દરેકે દરેક નાની નાની બાબતો જે પ્રભુ અમારા વિશ્વાસને ડગાવે છે, યસ જે અમારા તારણને છીનવી લે છે, જે અમારી આશાને પ્રભુ નિરાશા જેવું કરી નાખે છે, ત્યારે ત્યારે પ્રભુ તમે પ્રભુ અમારા માટે પ્રભુ તમે વિજયી થાઓ પ્રભુ. આ પ્રભુ તે બાબતોનું પ્રભુ અમે મનન કરીએ અને તે બાબતમાં પ્રભુ અમે વધારે ને વધારે મજબૂત તારા નામને મહિમા આપીએ છીએ. કૃપા તમે ખોવાઈ દેજો. આ અમે જે માગીએ છીએ તમારા વાલા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આમેન. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, એમ આકાશમાં પૃથ્વી પર તમારી ઈચ્છા થાવ. અમારી રોટલી આજ અમને આપો, એમ અમે અમારા ઋણોને માફ કર્યા છે, એમ તમે અમારા ઋણોને માફ કરો. અને પરીક્ષણમાં ન લાવો, કે રાજ્ય પરાક્રમ મહિમા સદા સુધી તમારા છે. આમેન.